તમારો વાદો પતી ગયો તો આપણે લેક્ચર ચાલુ કરીએ. ચલો આપણે અત્યાર સુધી કેટલા પોઈન્ટ જોઈ લીધા? તો એક ખાલી સ્ટાર્ટિંગમાં દરિયા કિનારો જોયો હતો, એના પછી ભૌગોલિક પ્રદેશો, પછી સામાન્ય માહિતી જોઈ હતી, એના પછી પર્વતો, એની પર્વતો પહેલાં ઉચ્ચ પ્રદેશનો મેદાન પ્રદેશ જોઈ લીધું તો એના પછી પર્વતો જોયા, પર્વતો પછી નદીઓ જોઈ. આટલું પૂરું થયું છે. હવે ખેતી, જમીન, છેલ્લે બંદર જોઈશું અને પછી આપણે ભૌતિક ભૂગોળમાં ટ્રાન્સફર થઈશું. બરાબર? ગુજરાતના જેટલા બી જરૂરી પોઈન્ટ છે બધા થઈ જશે એટલે આપણે છેલ્લે ભૌતિક ભૂગોળમાં ટ્રાન્સફર થઈશું. ભૌતિક ભૂગોળના પોઈન્ટ સ્ટાર્ટ કરશું. વાતાવરણ છે, પવન, હવા, આ બધું જે આવશે, વરસાદ, આ બધું જ ભૌતિક ભૂગોળમાં આવશે. બોલો શું પ્રોબ્લેમ છે? ઓકે, ચલો કંઈ વાંધો નહીં. તમારે તમારી રીતે થોડું એડજસ્ટ કરી લેવાનું. આમ બી થોડો ટાઈમ જ છે અને ભાઈ આપણા ક્લાસ જ બદલવાનું થાય છે. હા, નાનો પડે મને. ચલો ખેતી સ્ટાર્ટ કરીએ. પહેલો જો અસર કરતા પરિબળો: ભૂપૃષ્ઠ, આબોહવા, જમીનનો પ્રકાર, સિંચાઈની સુવિધા અને પાકની બજાર કિંમત. આ બધા અસર કરતા પરિબળો. અસર કરતા પરિબળો એટલે શું? તો જે ખેતીનું ઉત્પાદન છે એના ઉપર ઇફેક્ટ કઈ કઈ વસ્તુ કરશે, શેના કારણે ખેતીનું ઉત્પાદન ઇફેક્ટેડ થશે, આ બધા જ ખેતીના ઉત્પાદનમાં ઇફેક્ટ કરશે. ફોર એક્ઝામ્પલ પહેલાં તો ભૂપૃષ્ઠ. ભૂપૃષ્ઠમાં આપણે જોઈ લીધું જમીની પ્રકારને બધું આવશે. પહાડ ઉપર ખેતી અલગ પ્રકારે કરવી પડે, રણ પ્રદેશમાં અલગ પ્રકાર જોઈએ, આ બધા અલગ અલગ થશે. આબોહવા, કોઈક જગ્યાએ વરસાદ આવશે, કોઈક જગ્યાએ નહીં આવે, કોઈક જગ્યાએ બહુ વધારે પડતો જ આવશે, એ પ્રમાણેના પાક જોઈશે. જમીનનો પ્રકાર આપણે જોયું હતું કે મગફળી માટે કઈ જગ્યા પ્રસિદ્ધ છે? ગેડ પ્રદેશ. કઈ જમીન હતી? કાળી જમીન. તો એ પ્રમાણે ફિક્સ થઈ ગયું કે ભાઈ કાળી જમીન માટે મગફળી સારું હોય. હવે તમે રેતાળ જમીનમાં મગફળી વાવો તો થશે, તો જમીનનો પ્રકાર બી ઇફેક્ટ કરશે. સિંચાઈની સુવિધા, વરસાદ નહીં આવતો તો એ સમયગાળો શિયાળો, ઉનાળાના સમયમાં તમારે પાણી પૂરું પાડવું પડશે, એના માટે સિંચાઈ કરવી પડશે. તો સિંચાઈની સુવિધા કેટલી ઉપલબ્ધ છે એ પણ જોવાનું. પાકની બજાર કિંમત. હવે વસ્તુ એવી છે કે ચલો બધી જ સુવિધા, આગળનું બધું સેટ થઈ ગયું, આગળનું બધું સેટ થાય છે, પાકનું ઉત્પાદન લઈ લીધું, પણ માર્કેટમાં વેચવા જાય એટલે પૈસા જ ના મળે તો પાક ઉત્પાદનમાં ખેડૂતને 2 લાખની લાગત આવી હોય, પછી માર્કેટમાં વેચવા જાય એટલે કે 1.5 લાખ જ મળશે, એને તો 50,000નું નુકસાન થાય. બરાબર? તો આ વસ્તુ બધી વસ્તુઓ ઇફેક્ટ કોને કરશે? ખેતીને. ફોર એક્ઝામ્પલ કે કોઈ ખેડૂત છે એ પહેલાં ચેક કરશે કે બજારમાં ભાવ શું છે, એને કંઈ વાવવું છે તો એ ચેક કરવા જશે કે બજારમાં શું ભાવ ચાલે છે અને મને ટોટલ કેટલામાં લાગત આવશે. આખો પાક ઉત્પાદન કરીશ તો એમાં મારો ટોટલ ખર્ચો કેટલો થશે, તો શું મને કંઈ મળશે કે નહીં મળે. એક વર્ષ આખું કાઢીશ તો એક વર્ષમાં મને કેટલો નાણાં મળશે, એક વર્ષમાં મને કેટલી રકમ મળશે, પછી જઈને આગળ કામ કરશે. શક્ય છે કે એ સમયે એને બજાર કિંમત સારી જોઈ હોય પણ એક વર્ષ પછી જ્યારે વેચવા જાય ત્યારે ઓછી બી હોય. એટલે આ બધી જ વસ્તુ ઇફેક્ટેડ રહેશે જ. નેક્સ્ટ છે સૌથી વધુ ખેતી રોકડિયા પાકોની થાય છે. સૌથી વધુ ખેતી કયા પાકની કરવામાં આવે છે? તો રોકડિયા પાક. રોકડિયા પાકની ખેતી કુલ ખેતીની 52% થાય છે. 50% કરતાં પણ વધુ ખેતી શેની થાય છે? રોકડિયા પાકની. રોકડિયા પાકમાં શેનો સમાવેશ થાય? તો કપાસ, મગફળી, તમાકુ, ચા, કોફી, શેરડી અને બટાટા. એવું થાય છે કે ભાઈ શિયાળામાં જ બટાટા મળશે, ઉનાળામાં જ મળશે, ચોમાસામાં જ મળશે, બારે સિઝન મળે. બટાટા થઈ ગયું. મગફળી એક જ સિઝનમાં મળે. કઈ સિઝનમાં મળે મગફળી? શિયાળામાં. શિયાળાની અંદર જ મગફળી આપણને જોવા મળતી હોય છે, પણ તમે મગફળીનું તેલ લેવા જાઓ તો તમાકુ ખબર જ છે, દુકાનો ઉપર. ચા, કોફી રોજ પીએ. કપાસ, કપડાં કોઈ પણ સિઝનમાં મળી રહે ને. તો આ બધી જ વસ્તુ કેવી છે? કન્ટિન્યુઅસ મળવાવાળી વસ્તુઓ છે. એટલે આ બધામાં શું થાય? નફો મેક્સિમમ મળે. ખબર છે કે આની રિક્વાયરમેન્ટ છે જ, આના વગર પબ્લિકને નહીં ચાલવાનું. તો આના વગર પબ્લિકને ચાલવાનું નહીં તો આ વેચાણ બી સારું એવું કરશે. વેચાણ સારું એવું થતું હોય તો ખેડૂત ઉત્પાદન પણ સારું કરે. ઉત્પાદન કરે એટલે સીધું વેચાણ થાય સારું. વેચાણ થાય એટલે એની ઇન્કમ સારી થઈ જાય. આની જગ્યાએ બીજો કોઈ પાક લેવા જાય તો એને તકલીફ પડી શકે.
જેમ કે બાજરીનો પાક લેવા જાય તો ખબર છે ખાલી શિયાળામાં જ વેચાશે, તો એને એ સમયે તકલીફ પડશે. બરાબર. તો આ બધા જ રોકડિયા પાક છે જેનું ઉત્પાદન 52% જેટલું કરવામાં આવે છે. મેક્સિમમ ઉત્પાદન રોકડિયા પાકનું. તો નેક્સ્ટ પોઈન્ટ છે આપણો આની અંદર જ ખેતીમાં જ આબોહવાકીય વિભાગો. આપણે જોયું હતું ઇફેક્ટ કોણ કરે એમ એક આબોહવા જોઈ હતી આપણે. તો આ આબોહવાકીય વિભાગોના આધારે ગુજરાતના ટોટલ 8 સેક્શનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. ગુજરાતને કેટલા સેક્શનમાં વિભાજિત કરેલું છે? 8 સેક્શનમાં. ભારતની વાત કરીએ તો ભારતના 15 સેક્શનમાં વિભાજિત કરેલું છે. ભારત કેટલા સેક્શનમાં છે? 15માં. ગુજરાત 8 વિભાગમાં અને ભારત 15 વિભાગમાં વિભાજિત થયેલું છે. 8 વિભાગ આપણે એક એક કરીને જોઈએ. પહેલો વિભાગ છે દક્ષિણ ગુજરાતનો, 150 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ ધરાવતો પ્રદેશ. દક્ષિણ ગુજરાત સ્પેસિફાય કર્યું. દક્ષિણ ગુજરાત શેમાં આવે? આપણે સીધું દક્ષિણ ગુજરાત ક્યારે જોયું છે? દક્ષિણ ગુજરાત શેના અંતર્ગત જોયું હતું? તળ ગુજરાતના અંતર્ગત. તો બસ તો એ જ તળ ગુજરાતના અંતર્ગત જે દક્ષિણ ગુજરાત જોતા હતા એની જ વાત છે. એની અંદર પણ એ લોકોએ સ્પેસિફાય કર્યું કે 150 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ થવો જોઈએ. તો એ જગ્યા ઉપર કયા કયા પાક લઈ શકાશે? તો કપાસ, જુવાર, ડાંગર, બાજરી, ફળફળાદી અને શાકભાજીના પાક લઈ શકાશે. કેવી જમીન છે ત્યાં? તો કાળી અને કાંપવાળી જમીન વધારે છે. એવું નહીં કે બીજી જમીન નથી, પણ વધારે કયા પ્રમાણમાં છે? કાળી અને કાંપવાળી. અંબિકા નદીની દક્ષિણનો વિસ્તાર સ્પેસિફાય કરી દીધું કે અંબિકા નદીની નીચે છે ને એટલો જ વિસ્તાર જોવાનો, અંબિકા નદીથી ઉપરનો દક્ષિણનો વિસ્તાર નહીં લેવાનો. બીજું છે દક્ષિણ ગુજરાતનો 100 થી 150 સેન્ટીમીટર વરસાદ ધરાવતો પ્રદેશ. સેમ પાછું દક્ષિણ ગુજરાત જ આવ્યું. પહેલાં તો 150 કરતાં વધુ વરસાદ, હવે આવ્યો 100 થી 150. પાક કયા કયા? તો કપાસ, જુવાર, ઘઉં અને શેરડી. કપાસ તો ઉપર બી હતું, અહીંયા પણ છે. અંબિકા નદી અને નર્મદા નદી વચ્ચેનો વિસ્તાર ડિફાઇન કરી દીધા જગ્યાઓ. પહેલો સેક્શન જોયો અંબિકા નદીથી નીચે 150 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ. બીજો ભાગ છે નર્મદા નદી અને અંબિકા નદી વચ્ચેનો વિસ્તાર, 100 સેન્ટીમીટરથી 150 સેન્ટીમીટર વરસાદ. ત્રીજો ભાગ મધ્ય ગુજરાતનો 80 થી 100 સેન્ટીમીટર વરસાદ. પાક કપાસ, ડાંગર, બાજરી, તમાકુ, ઘઉં, મકાઈ, તુવેર. જમીન કઈ છે? તો ગોરાડું જમીન છે. અને કયા કયા વિસ્તારો કવર થાય? તો પંચમહાલ, ભરૂચ, વડોદરા અને આણંદ. હવે આમાં તમે એવું ના કહી શકો કે ભાઈ નર્મદા નદીથી ઉપરનો વિસ્તાર. બરાબર, નર્મદાથી ઉપરના વિસ્તાર ના કહેવાય. આ જે જિલ્લા આપ્યા છે એ જિલ્લા ગણવાના. તમે આમાં એવું પણ ના કહી શકો કે આખું પંચમહાલ આવી ગયું, આખું ભરૂચ આવી ગયું, આખું વડોદરા આવી ગયું. બરાબર, સ્પેસિફાય આપણને કરીને આપ્યું છે કે 80 થી 100 સેન્ટીમીટર વરસાદ ધરાવતા વિસ્તાર જ લેવાના છે. નેક્સ્ટ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 60 થી 90 સેન્ટીમીટર વરસાદ ધરાવતો પ્રદેશ. પાક એના જ બધા રિપીટેશનમાં આવશે, અમુક પાક એડ થતા જશે. જેમ કે મગફળી, એરંડા તમે નહોતું જોયું, મગફળી, એરંડા એડ થયું. જમીન ગોરાડું અને રેતાળ. સૌ પહેલાં આપણે જમીન કઈ જોઈ હતી? કાળી અને કાંપવાળી. બીજામાં જમીન આવી જ નહીં. ત્રીજાની અંદર આપણે જોઈ જમીન કઈ? ગોરાડું. ચોથાની અંદર કઈ જમીન આવી છે? ગોરાડું અને સાથે એડ થઈ રેતાળ. નેક્સ્ટ છે ભાલ અને નદી કિનારાનો વિસ્તાર, દરિયા કિનારાનો વિસ્તાર. ભાલ અને કિનારાનો વિસ્તાર. પાક કયા કયા? તો મગફળી, કપાસ, બાજરી, ઘઉં, કઠોળ અને જુવાર. આ અલગ અલગ પ્રકારના આટલા પાક લેવામાં આવે. જો આ બધાની અંદર છે ને ખાલી આપણે 8 પ્રદેશના નામ યાદ રાખવાના છે. જેનો વરસાદવાળો સેક્શન હતો એનો વરસાદવાળા સેક્શનમાં યાદ રાખવાના છે કે ભાઈ 150થી વધુ, 80 થી 100, 100 થી 150, આવી રીતે. પ્લસ એ કયા વિસ્તારની અંદર છે એ વિસ્તાર યાદ રાખવાનો. એના પાક યાદ નહીં રહે ને તો ચાલશે. પાક ક્યારેય તમને નહીં પૂછાય. આપણે ખાલી નોલેજ માટે પાક આપ્યા છે, પાક પૂછાતા નહીં. એટલે પાક ના યાદ રહે તો ચાલી જશે. એટલે પછી એવું નહીં કે પાક યાદ નહીં રહેતા, લખીને ઘસીને પાક મોઢે કરી લીધા પૂછવાનું તો છે નહીં, મજૂરી ના કરતા. બરાબર. જમીન કાળી અને ભૂખરી જમીન છે. વિસ્તાર છે એ 80 થી 100 સેન્ટીમીટર વરસાદ ધરાવતો વિસ્તાર છે, જેની અંદર ભાલ પ્રદેશ સમાવિષ્ટ છે. એ સિવાયના રાજ્યોની વાત જિલ્લાઓની વાત કરીએ તો સુરત, ખેડા, ભરૂચ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ભાવનગર. છઠ્ઠો વિસ્તાર દક્ષિણ સૌરાષ્ટ્રનો વિસ્તાર. પાક છે મગફળી, કપાસ, ઘઉં, બાજરી, જુવાર અને જીરું. જીરું માટે સ્પેસિફિકેશન આપી દીધું છે કે અમરેલી જિલ્લાની જ વાત કરી છે. બરાબર. સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લાના અંદર જીરું ઉત્પાદન થાય છે, એનો જ સમાવેશ આની અંદર કરીશું. જમીનની અંદર કાળી છીછરી જમીન છે અને ચૂનાયુક્ત જમીન છે. વિસ્તાર છે 60 થી 70 સેન્ટીમીટર વરસાદ ધરાવતો વિસ્તાર. જુનાગઢ, ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાઓ. સાતમો વિસ્તાર ઉત્તર સૌરાષ્ટ્રનો વિસ્તાર. મગફળી, કપાસ, ઘઉં, જુવાર, બાજરી, શેરડી
જમીન છે કાળી છીછરી અને મધ્યમ કાળી. વિસ્તાર છે 40 થી 70 સેન્ટીમીટર વરસાદ ધરાવતો જામનગર અને રાજકોટ. જો જિલ્લાઓ બધા રિપીટ થવા સ્ટાર્ટ થઈ ગયા છે. છેલ્લો પ્રદેશ આપશે ઉત્તર પશ્ચિમનો પ્રદેશ. પાક ઇનાયત છે કપાસ, જુવાર, મગફળી, બાજરી, ઘઉં. જમીન છે રેતાળ અને ક્ષારીય. જમીન રેતાળ અને ક્ષારીય. કયા પ્રદેશમાં? ઉત્તર પશ્ચિમ, એટલે કે કચ્છ જિલ્લો આવી ગયો તમારો. વિસ્તાર છે 25 થી 50 સેન્ટીમીટર વરસાદ ધરાવતો વિસ્તાર. કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર અને અમદાવાદ. ક્લિયર? અમદાવાદમાં વરસાદ નહીં થતો ને, આપી દીધું છે. આ 8 પ્રદેશ છે. 8 પ્રદેશમાં આપણે યાદ શું શું રાખવાનું? તો એક તો પ્રદેશ કયો છે, પ્રદેશનું નામ. બીજું, કેટલો વરસાદ થાય છે. ત્રીજું, કયા જિલ્લાઓને આવરી લે છે. આ 3 વસ્તુ યાદ રાખવાની છે આપણે. ટોટલ કેટલા સેક્શન છે? 8. પહેલો સેક્શન કયો હતો? ચલો ફરીથી રિપીટ કરીને જોતા જઈએ, કેમ કે તમે મોઢે બોલી નહીં શકો. બરાબર. પહેલો વિસ્તાર દક્ષિણ ગુજરાત. દક્ષિણ ગુજરાતમાં વરસાદ કેટલો હતો? 150થી વધુ. MM કે સેન્ટીમીટર? સેન્ટીમીટર. આપણે અહીંયા MM મપાય એટલે કહું. અમદાવાદમાં MM થી વધારે સેન્ટીમીટરમાં તો વરસાદ થતો જ નહીં. એટલે 150 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ થાય એવો પ્રદેશ પહેલો આવ્યો દક્ષિણ ગુજરાતમાં. કઈ નદીની નીચેનો પ્રદેશ? અંબિકા નદીથી નીચેનો પ્રદેશ. બીજું, દક્ષિણ ગુજરાતનો 100 થી 150 સેન્ટીમીટરનો વરસાદ કયો વિસ્તાર કવર કરે તો? અંબિકાથી નર્મદા, કાં તો નર્મદાથી અંબિકા. ત્રીજો તો મધ્યમ ગુજરાતનો 80 થી 100 સેન્ટીમીટર વરસાદ. મધ્યમ ગુજરાત વરસાદ કેટલો? 80 થી 100 સેન્ટીમીટર. વિસ્તાર કયા કયા? પંચમહાલ, ભરૂચ, વડોદરા અને આણંદ. ચોથો તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત. પહેલાં આવ્યું ખાલી દક્ષિણ ગુજરાત 150 સેન્ટીમીટર. બીજું આવ્યું દક્ષિણ ગુજરાત 100 થી 150. ત્રીજો આવ્યો 80 થી 100. કોણ હતું? દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાત? મધ્ય ગુજરાત. ચોથું આવે છે ઉત્તર અને મધ્ય બે કમ્બાઈન, એમાં 60 થી 90 સેન્ટીમીટરનો વરસાદ. વિસ્તાર કયા કયા આવશે? જે બાકી રહેતા ને અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, આ બધા જે વિસ્તાર હતા, ગાંધીનગર, આ બધા વિસ્તાર આમાં આવશે. અહીંયા લખ્યા નહીં, બરાબર. પણ કયા વિસ્તાર આવશે? તો અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, ગાંધીનગર, આ બધા વિસ્તારોનો સમાવેશ આમાં થશે. નેક્સ્ટ છે 5મો, ભાલ અને કિનારાનો પ્રદેશ. 80 થી 100 સેન્ટીમીટર વરસાદ. જિલ્લાઓની વાત કરીએ તો સુરત, ખેડા, ભરૂચ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ભાવનગર. છઠ્ઠો વિસ્તાર હતો દક્ષિણ સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રના 2 ભાગ કર્યા, દક્ષિણ અને ઉત્તર. એમાં દક્ષિણના ભાગની વાત કરીએ. દક્ષિણનો ભાગ વરસાદ છે 60 થી 70 સેન્ટીમીટર. જિલ્લાઓમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને રાજકોટ. ત્યાર પછી ઉત્તર સૌરાષ્ટ્ર. ઉત્તર સૌરાષ્ટ્રની અંદર વરસાદ 40 થી 70 સેન્ટીમીટરનો. જિલ્લાઓ કયા કયા આવશે? તો જામનગર અને રાજકોટ. આની અંદર કયો જિલ્લો બાકી રહી ગયો? સૌરાષ્ટ્રની અંદર 2 જિલ્લા બાકી રહી ગયા. સૌરાષ્ટ્રના જે વિસ્તાર આવ્યા દક્ષિણ અને ઉત્તર, એમાં સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લા બાકી રહી ગયા? ચલો ઉપર બી જોઈ લો. આ જિલ્લાનું લિસ્ટ આ રહ્યું, બીજા જિલ્લા આ છે. તો કયા જિલ્લા બચી ગયા? મોરબી, બીજું સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા, આ બધા વિસ્તારોનો સમાવેશ થયો નથી. ક્લિયર? દેવભૂમિ દ્વારકામાં ખેતી લાયક કશું છે નહીં, એટલે એનો સમાવેશ થતો નહીં. ખેતી થાય છે, બહુ ઓછા પ્રમાણમાં થાય છે અને પરાણે થાય છે, બરાબર. હા, વાત કરીએ મોરબી સુરેન્દ્રનગરની, તો મોરબી સુરેન્દ્રનગર છેલ્લામાં આવશે ઉત્તર પશ્ચિમના પ્રદેશની અંદર, એટલા માટે ત્યાં નહીં આપેલું. ક્લિયર? તો ઉત્તર પશ્ચિમનો પ્રદેશ 25 થી 50 સેન્ટીમીટર ધરાવતો વિસ્તાર. કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી અને સુરેન્દ્રનગર, સાથે સાથે અમદાવાદ ઇન્ક્લુડ રહેશે. હવે તમે જુઓ, અમદાવાદ અલગ અલગ 3 ઝોનમાં આવ્યું. અમદાવાદનો સમાવેશ અલગ અલગ 3 ઝોનમાં થયો. તો 3 ઝોન પ્રમાણે વરસાદની પરિસ્થિતિ કેવી છે? જુદી જુદી. અમદાવાદમાં એક સરખો વરસાદ થતો નથી, આપણે જાણીએ. તો એ જ પ્રમાણે જુદા જુદા વિસ્તારમાં વિભાજિત છે. આપણે જે આગળ પહેલાં સ્ટાર્ટિંગમાં વાત કરી તે લખીને આપ્યું છે કે ભાઈ ગુજરાતને કુલ 8 એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે અને ભારતને કુલ 15 એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે. કેટલા ઝોન હતા? 8. 8 આપણે જોઈ લીધા. 8ના નામ જોયા, વિસ્તાર, વરસાદ. હવે પાકનું વર્ગીકરણ. પાક કઈ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે? તો ધાન્ય પાક, કઠોળ પાક, રોકડિયા પાક,
બરાબર. ધાન્ય પાકની અંદર કયા કયા પાકોનો સમાવેશ થાય? ઘઉં, બાજરી, ચોખા, મકાઈ, જુવાર, જવ, આ બધા જ ધાન્ય પાકો. કઠોળ પાકની અંદર ચણા, મગ, તુવેર, વટાણા, મસૂર, અડદ, આ બધું આપણને શીખવાડવાની જરૂર છે નહીં, બધી ખબર જ છે. બરાબર. મને કઠોળ નહીં ભાવતું, ખબર જ છે કઠોળમાં શું આવે. મને શાકભાજી નહીં ભાવતી, ખબર જ છે શાકભાજીમાં શું આવે. બરાબર. મને બાજરીના રોટલા નહીં ભાવતા. આ બધી વસ્તુ. ચલો, રોકડિયો પાક. આપણે આગળ રોકડિયા પાકની તો વાત કરીને આવ્યા છીએ. આગળ ફરીથી જોઈ લઈએ. શેરડી, બટાટા, તમાકુ, ચા, કોફી, કપાસ, મગફળી, આ બધા રોકડિયા પાકો છે. એ સિવાય છે તેલીબિયા પાક. મગફળી, તલ, એરંડા, સોયાબીન, સૂર્યમુખી, આ બધા જ કેવા છે? તેલીબિયા પાક છે. તેલીબિયા એટલે જે તેલ આપતા હોય, જેમાંથી તેલ પીસીને, જેને પીસીને તેલ કાઢી શકાતું હોય ને, બધા તેલીબિયામાં આવે. ત્યારબાદ છે મસાલા પાક. ડુંગળી, લસણ, મરચાં, જીરું, હળદર, મરી, લવિંગ, ધાણા, તજ, ઇલાયચી, ફુદીનો, જે બધી જ વસ્તુનો આપણે મસાલા તરીકે રાંધવામાં ઉપયોગ કરતા હોય એ બધા જ મસાલા પાક કહેવાય. ક્લિયર? ટોટલ કેટલા સેક્શન થયા? 5. પહેલું આવ્યું ધાન્ય પાક, બીજું આવ્યું કઠોળ, ત્રીજું રોકડ, ચોથું તેલીબિયા અને પાંચમું મસાલા. છઠ્ઠું જ રેસાયુક્ત. રેસાયુક્તમાં શેનો સમાવેશ થાય? તો શણ અને કપાસ. કપાસમાંથી શું બનાવીએ? કપડાં. શણમાંથી અત્યારે તો હવે બોરીઓ પ્લાસ્ટિકની આવે. જૂના પેલા કોથળા દોડ આવતી હતી સ્કૂલમાં, કોથળા દોડ, એમાં કંતાનના કોથળા લઈને જતા હતા. એ શણના બનેલા હોય. બરાબર. એ શણ છે. શણનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે ભારતની અંદર? તો પશ્ચિમ બંગાળમાં થાય છે, હુગલી નદી કિનારે. હુગલી નદી ફેમસ છે ભારતની અંદર શણના ઉત્પાદન માટે. વિશ્વની અંદર સૌથી વધુ શણનું ઉત્પાદન કોણ કરે છે? તો બાંગ્લાદેશ. બરાબર. આ 2 ટોપિક શણ આવ્યું એટલે મને યાદ આવી ગયા, તમે કહી દીધા. ચલો, ત્યાર પછી છે ઔષધીય પાક. ફુદીનો, તુલસી, આદુ. બરાબર. શરદી થઈ ગઈ છે, તાવ આવ્યો છે, આ ફુદીનાવાળી, આદુવાળી ચા બનાવી દો, ઉકાળો બનાવી દો, પીવડાવી દો. ચલો, નેક્સ્ટ છે કંદમૂળ પાક. બટાટા, શક્કરિયા, ગાજર, મૂળા, આદુ, જે જમીનની અંદર થાય, જમીનમાંથી આપણે બહાર કાઢીએ, એ બધા કંદમૂળ પાક. ઉત્તેજક પાક. તમાકુ, અફીણ, ચા, કોફી, ધતુરો, આ બધા કેવા છે? ઉત્તેજક પાક. તમે જુઓ, જેને ચાનો નશો હશે ને, ટાઈમ થાય ને ત્યારે ચા જોઈએ છે. ચા બી એક નશો છે, કોફી બી એક નશો છે. બરાબર. આપણે બધા એમ કે અમને કોઈ જાતનો નશો નહીં, ચા બંધ કરીને બતાવો. બરાબર. કરવાવાળા કરશે. તમાકુ, અફીણ, ધતુરો. ધતુરાની તો બધાને ખબર હશે. ધતુરાની ખબર છે? હા, અમે એવું છે કે ધતુરો માણસો નહીં ખાતા ને એટલે નહીં ખબર. ધતુરો કેવું હોય કે એમને ક્યાંક ઉગી નીકળ્યો હોય તો બને ત્યાં સુધી જે લોકોની ઓળખ હોય ને, જે લોકો ધતુરાને ઓળખતા હોય, એ ક્યારેય ધતુરાને રહેવા ના દે. કારણ એટલું છે કે પશુઓને ખબર ના હોય કે આ ધતુરો છે, ખાઈ જાય એટલે પૂરું કરી નાખે. બરાબર. એ ગાંડા થઈ જાય. ઘણા એવા હોય કે જે થોડું વધારે ખાઈ જાય તો પછી મૃત્યુ બી પામે. એટલે બને ત્યાં સુધી પબ્લિક ધતુરાને બહાર રહેવા નહીં દેતી. અફીણની ખેતી તો આપણને ખબર જ છે કે સરકારે બેન મારી દીધી છે. હમણાં હાલમાં જ બોપલમાં ઘરમાંથી ખેતી કરતા પકડાયા હતા. એ સ્ટોરી થોડી ઇન્ટરેસ્ટિંગ છે પાછી. વાંચ્યું તું બધાએ? કોઈએ ન્યૂઝમાં નહીં તો વાંચ્યું? આ અફીણની ખેતી ઘરમાં કરતા હતા. ઘરમાં રૂમ, આ પેલું ઘર ખરીદ્યું હતું બોપલની અંદર, એપાર્ટમેન્ટ ખરીદેલો. એ એપાર્ટમેન્ટની અંદર આની અફીણની ખેતી કરતા હતા. એપાર્ટમેન્ટની અંદર એસીઓ લગાવી દીધા હતા બધા, એટલે રૂમ ટેમ્પરેચર ફિક્સ રહે, રૂમનું ટેમ્પરેચર, તાપમાન જળવાઈ રહે. અફીણના જે ટેમ્પરેચર જોઈએ એ ટેમ્પરેચર સેટ કરી આપેલું. ટપક સિંચાઈ માટે બધી પાઇપલાઇન્સ મૂકી દીધી હતી. રેગ્યુલર પાણીનો ફ્લો. વાલ હતો એની અંદર, ઓટોમેટિક વાલ મૂક્યો તો ટાઈમ ટુ ટાઈમ વાલ ચાલુ થાય ને વાલ બંધ થઈ જાય. બધું ઓટોમેટિક સિસ્ટમથી ચાલતું હતું. પ્રોબ્લેમ લોકોને એ હતી કે અહીંયા બધી પબ્લિક આવે છે કેમ, હાઈ એન્ડ જતી કેમ રહી છે? બરાબર. એટલે ખબર પડી ગઈ કે કંઈક લોચા લાગે છે. પોલીસને બોલાવીને જાણ કરી તો પોલીસ આવીને ઘરમાં જોયું તો બધા જ અફીણ. ઘરમાં આખું અફીણ ઉગાડેલું હતું. બરાબર. એટલે એક કહેવત છે આપણે ગુજરાતીમાં, બુદ્ધિ કોના બાપની. બરાબર. ચલો, તમાકુની બધાને જાણકારી છે. ઘરમાં કોઈને તમાકુનું વ્યસન હશે, કદાચ અહીંયાથી કોઈકના હશે બી ખરા, બેઠા હશે એમાંથી બી. બરાબર. એટલે તમાકુ. ચલો, નેક્સ્ટ છે પાકનું વર્ગીકરણ ઋતુના આધારે. આપણે જે જોયું વર્ગીકરણ એ શેના આધારે જોયું? આજે વર્ગીકરણ જોયું હાલમાં એ કયા આધાર ઉપર હતું? એના પ્રકારના આધાર ઉપર હતું. ધાન્ય પ્રકાર છે,
અનાજનો પ્રકાર છે, કઠોળનો પ્રકાર છે, તેલીબિયાનો પ્રકાર છે, કયો પ્રકાર છે, પ્રકારના આધારે આપણે વર્ગીકરણ જોઈ લીધું. હવે ઋતુના આધારે જોઈએ કઈ ઋતુમાં કયો પાક થાય. તો પહેલું આવશે શિયાળુ પાક. શિયાળુ પાકને કયો પાક કહેવાય? તો રવિ પાક. પરીક્ષામાં ઘણી વખત આવો સામાન્ય ક્વેશ્ચન પણ પૂછાતો હોય છે કે રવિ પાક એટલે કયો પાક. પૂછવો ના જોઈએ પણ તો એ પૂછે છે, બરાબર. કયા કયા પાક લેવાય? તો ઘઉં, ચણા. હવે આમાં પાક યાદ રાખવાના છે, અત્યાર સુધી નહીં રાખ્યા, હવે યાદ રાખવાના છે. શિયાળામાં કયા પાક લેવાય, ઉનાળામાં કયા લેવાય, ચોમાસામાં કયા લેવાય, બરાબર. હા, રવિ પાક શિયાળામાં કયો પાક લેવાય? તો ઘઉંનો, બરાબર. હમણાં હાલમાં તમે ઘઉં ભર્યા છે ગરમ ભર્યા હમણાં ઘઉં? તો કઈ સિઝનમાં ઘઉં ભર્યા? શિયાળો ક્યાં હતો? ઉનાળામાં ઘઉં ભર્યા, બરાબર. કેમ? કેમ કે શિયાળામાં તો પાકતા હતા, શિયાળામાં પાકી રહ્યા, શિયાળો પૂરો થયો, ઘઉં થઈ રહ્યા, ઘઉં કાઢીને તમને આપ્યા એટલે તમે ઉનાળામાં ભર્યા ઘઉં. ચણા આપણે રેગ્યુલર ભરતા નહીં એટલે આપણને ખબર નહીં. જવમાં બી એવું જ. તમાકુ તો આપણને ખબર બારે માસ મળી રહે, બટાટા બારે માસ, સરસોનું તેલ જે આવે છે, વટાણા અને મસૂર, બરાબર. કોઈ ખાતું બી નહીં હોય, મસૂર નહીં ભાવતું. ચલો કંઈ નહીં. આ બધા પાક કેવા પાક છે? રવિ પાક, શિયાળુ પાક. હવે વાત કરીએ સમયગાળાની કે શિયાળુ પાક કયા સમયગાળા દરમિયાન લેવામાં આવે છે? તો આખો સમયગાળો છે એનો નવેમ્બરથી માર્ચ માસ. નવેમ્બર મહિનાથી લઈને માર્ચ મહિના સુધી શિયાળુ પાક થતો હોય. આમાં સેક્શન હોય અલગ અલગ, વાવણી, લણણી, કાપણી, આ બધા અલગ અલગ સેક્શન પડે. એ આખું સેક્શનિંગ ચાલે એ નવેમ્બરથી લઈને માર્ચ સુધી ચાલે. શામાંથી કોઈ ખેડૂત ઘેર ખેતી કરતું હોય એવું એક જ, બીજું કોઈ નહીં. ના, સારી વાત છે. જો ઘેર જમીન હોય તો ખેતી કરવી જ જોઈએ. મારે તો ઘેર જમીન નહીં તો હું બધું ઉગાડું છું. ચલો, ઉનાળુ પાક, જાયદ પાક. પાક છે તરબૂચ, ખાધું ઉનાળામાં બધાએ. દૂધી, કોળું, મરચાં, ટમેટા, સૂર્યમુખી, બરાબર. ઉનાળાની અંદર મને યાદ છે અમે જ્યારે થોડા નાના હતા ત્યારે તો નહીં આવતા એ કાકા, અમે સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે એક કાકા આવતા લારી લઈને ઉનાળામાં. પેલો સાંજનો સમય થાય ને 4 વાગ્યા પછીનો, 4 વાગ્યા પછી લારી લઈને આવે. એક મોટું માટલું હતું, બહુ મોટું માટલું ભરીને મૂકી દે એમની લારીમાં. એની અંદર બરફ નાખેલો હોય ને એની અંદર ટમેટા હોય, ટમેટા ભરીને લઈને આવો, બરાબર. અને પછી વેચે 5 રૂપિયામાં, 10 રૂપિયામાં. મને આજે બી યાદ છે કે મારી મમ્મી 2-2 રૂપિયા કિલો ટમેટા લેતી હતી ઉનાળામાં. પણ એ હું જ્યારે સ્કૂલમાં હતો ને ત્યારે. હાલ તો લેવા જાવ તો ખબર પડે કેટલો ભાવ છે. ચલો, એટલે આવું કેવું છે કે અમુક વસ્તુ યાદ ના રાખવાની હોય, અમુક વસ્તુ પોતાના એક્સપિરિયન્સથી યાદ કરવાની હોય. બધું યાદ નહીં રાખવાનું, અમુક વસ્તુ યાદ કરવાની. કે હા ભાઈ હું આવું ટમેટા વધારે ક્યારે ખાતો હતો? કે ઉનાળામાં ખાતા હતા. ખબર પડી જવી છે કે ટમેટા ઉનાળામાં વધારે થાય. ઉનાળામાં ટમેટાનો ભાવ જોજો બહુ નીચે હશે. ઉનાળામાં ટમેટાનો ભાવ નીચે હશે અને તમે શિયાળામાં લેવા જાઓ આસમાને ચડી ગયો હશે 100-120. ચલો, સમયગાળો કયો છે ઉનાળુ પાકનો? તો માર્ચથી જૂન. નવેમ્બરથી માર્ચ, માર્ચથી જૂન. પછી આવે છે ચોમાસું પાક કે જે હવે લેવામાં આવશે. ચોમાસું આવી ગયું ને. ચોમાસુનો કયો પાક કહેવાય? બીજો ખરીફ પાક. જાયદ પાક એટલે ઉનાળુ પાક, ચોમાસુમાં ખરીફ. જાયદ અને ખરીફમાં જ બધાને ભૂલ થાય, પરીક્ષામાં પૂછાય. ઘણી વખત પ્રોબ્લેમ કેવી થાય કે સીધું પૂછતા હતા ને તો વાંધો નહોતો આવતો, કોઈ એકાદ વખત સાચું બી લખીને આવતા હતા. પણ જોડકામ પૂછવાનું ચાલુ કર્યું ત્યારથી બધાને તકલીફ થવાની ચાલુ થઈ ગઈ. એક જ આવડતું હોય, શિયાળુ એટલે રવિ. પછી પેલા બેમાં લોચા જ પડે, જાયદ શેમાં હતું ને ખરીફ શેમાં હતું. એટલે આપણે અગાઉથી કહેતા આવ્યા છીએ એમ, યાદ બેમાંથી કોઈ એક રાખવાનું, બરાબર. યાદ બેમાંથી કોઈ એક જ રાખવાનું. ખરીફ, ચોમાસું આટલું યાદ રાખો, કાં તો જાયદ, ઉનાળુ આટલું યાદ રાખો. બે યાદ નહીં રાખવાના, બેમાંથી કોઈ એક જ યાદ રાખવાનું. બે યાદ રાખશો તો પરીક્ષામાં તકલીફ આવશે, એની હું ગેરંટી આપું છું. ચલો, પાક કયા કયા લેવાય છે ચોમાસામાં? તો ડાંગર, બાજરી, જુવાર, કપાસ, મગફળી, મકાઈ અને શેરડી. જો મોટાભાગે તમને બીજી રીતે ફેરવીને ક્વેશ્ચન પૂછાય કે કયા પાકના પાણીની વધારે જરૂર રહે છે. ચોમાસામાં લેવાતા હોય ને બધા પાકના પાણીની વધારે જરૂર રહે. બાય ડિફોલ્ટ નક્કી કરી લેવાનું જે ચોમાસામાં પાક લેવાય એને પાણીની જરૂર વધારે પડે, એટલા માટે જે ચોમાસામાં લેવાય છે. સમયગાળો કયો છે? તો જૂનથી ઓક્ટોબર. થઈ ગયું વરસ પૂરું.
નવેમ્બરથી ચાલુ કરી દીધું. નવેમ્બરથી માર્ચ શિયાળો આવ્યો. માર્ચથી જ ચાલુ કર્યું હતું. માર્ચથી જૂન ઉનાળો, જૂનથી ઓક્ટોબર ચોમાસું, પછી વચ્ચે થોડો બ્રેક આપી દિવાળી ઉજવવા. ચલો કંઈ નહીં. નેક્સ્ટ 3 પૂરું થઈ ગયું. બધા 2 પ્રકારના વર્ગીકરણ આપણે જોઈ લીધા. એક તો એમના પ્રકારના આધારે, બીજું હતું ઋતુના આધારે. પ્રકારના આધારેમાં વર્ગીકરણમાંથી બી પ્રશ્નો આવે છે કે ભાઈ નીચેના પૈકી કયો પાક કઠોળ છે, નીચેના પૈકી કયો પાક શાકભાજીમાં આવશે, નીચેના પૈકી કયો પાક ધાન્યમાં આવશે, નીચેના પૈકી કયો પાક રોકડીયો પાક છે. આવા પ્રશ્નો પણ પૂછાય છે. અને આ શિયાળું, ઉનાળું, ચોમાસુવાળા પ્રશ્નો તો પૂછાય જ છે, એટલે એ તો યાદ રાખવાના જ છે. હવે આપણે ઇન્ડિવિજ્યુઅલ સ્ટાર્ટ કરીએ એક પાક કે જે આપણા ખોરાકમાં લઈએ છીએ. બરાબર, પહેલાં ચાલુ કરીએ ધાન્યથી. ધાન્યની અંદર પહેલાં જે આપણું હોટ ફેવરિટ હોય ઘઉં, રોટલી બધા જ ખાતા હશે, તો ઘઉંથી ચાલુ કરીએ. આ છે આપણા ઘઉં. બરાબર, આપણે ડાયરેક્ટ લોટ જ જોયો હોય, કદાચ વધીને કદાચ મમ્મીને થોડી મદદ કરાવી હોય તો ઘઉં જોયા હોય. ખેતરમાં ઘઉં આવા દેખાય. બરાબર છે. આજે ડોળો દેખાય છે ઘઉંનો, આમાંથી ઘઉં નીકળે આવા. બરાબર. ચલો, ઘઉં રવિ પાક. કઈ જમીન માફક આવશે? જો હવે બધું યાદ રાખવાનું છે. હવે પાકમાં બધું યાદ રાખવાનું છે. આગળ આપણે બધું છોડ્યું ચાલશે, હવે બધું યાદ રાખીશું. બરાબર. ઘઉં કયો પાક છે? રવિ પાક. કઈ જમીન માફક આવશે? તો કાળી અને કાંપવાળી. કાળી અને કાંપવાળી જમીન માફક આવશે. જમીનના પ્રકાર જોતા જજો કેટલી જમીન આવે છે. કેમ કે આના પછી આપણે જમીન ભણવાની છે. બરાબર, એટલે જમીન કેટલી આવે છે ને જોતા જજો કે ક્યાં કઈ જમીન આવશે. તો કાળી અને કાંપવાળી જમીનમાં કયો પાક થાય છે? ઘઉંનો પાક થાય છે. ધાન્ય પાકોમાં સૌથી વધુ ઉત્પાદન ઘઉંનું થાય. ધાન્ય પાકોની અંદર સૌથી વધુ શું થાય છે? ઘઉં. આપણે જાણીએ છીએ કે રોજ ખાઈએ છીએ, તો જોઈશે જ વધારે. ગુજરાતની અંદર ધાન્ય પાકોની અંદર સૌથી વધુ ઘઉં ઉત્પાદિત કરવામાં આવે. સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય ઘઉંનું? મહેસાણા જિલ્લામાં. સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો કયો? આપણા ભૌગોલિક પ્રદેશો ચલાવે ને ત્યારે જોઈ લીધું હતું. ઘઉંનું સૌથી વધુ વાવેતર કરતો મહેસાણા, તો સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો કયો? અમદાવાદ. આપણે ભૌગોલિક પ્રદેશમાં જોઈ લીધું હતું, ભૂલી ના જાઓ. સૌથી વધુ ઉત્પાદન અમદાવાદ. કયા જિલ્લાની અંદર આ ઉત્પાદિત થાય છે? તો અમદાવાદ, મહેસાણા. વાવેતરનું ઉત્પાદન 2 જણાએ વધારે કર્યું હતું, એટલે એ 2 તો આવવાના જ છે. એ સિવાય બનાસકાંઠા, ખેડા, સાબરકાંઠા, મહીસાગર, પંચમહાલ, જૂનાગઢ અને અમરેલી. આ બધા જ જિલ્લાઓની અંદર ઘઉં થાય છે. આ બધા જિલ્લાઓ યાદ નહીં રહે તો ચાલશે, 2 તો યાદ રાખવાના, મહેસાણા અને અમદાવાદ. ગુજરાતની અંદર જાણીતો પ્રદેશ કયો હતો? ભાલ પ્રદેશ. ભાલ પ્રદેશમાં કયા ઘઉં થાય? બાલિયા, ચાસિયા, છાસિયા, દાઉદખાની. આ બધું યાદ રાખવાનું. બરાબર, ચાલાવી દીધું છે. ચલાયેલી વસ્તુ યાદ હોવી જોઈએ. ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં ગુજરાત 7મા ક્રમે આવે છે. પછી ઘઉંના કયા રોગ થાય છે? આપણને રોગ થાય ને તો ઘઉંના બી થાય. બરાબર છે. અનાવૃત, અંગારીઓ, ઘેરું, ઉકસુક અને સુકારો. અત્યાર સુધી પરીક્ષામાં પૂછાયો હોય તો ઘેરું. બરાબર, પરીક્ષામાં પૂછેલો રોગ છે તો ઘેરું રોગ છે. ઘઉંનો થતો નીચેના પૈકી કયો રોગ ઘઉંનો થાય છે? તો ઘેરું રોગ જવાબ આપી દો. ઘેરું રોગ અત્યાર સુધી પૂછાયેલો છે. સુધારેલી સંકરણ જાતો. સુધારેલી સંકરણ જાતો એટલે ફોર એક્ઝામ્પલ કે એક ઘઉં, સામાન્ય ઘઉં થાય છે. સામાન્ય ઘઉં થશે તો હવે આપણને ખબર છે કે એનો ભાવ બી એ પ્રમાણે હોય. તમે ઘઉં લેવા સિઝનમાં જાઓ છો માર્કેટની અંદર, ત્યારે અલગ અલગ ભાવના અલગ અલગ ઘઉં બતાવે છે કે આ ઘઉંનો ભાવ આટલો, આ ઘઉંનો ભાવ આટલો. તો બધા અલગ અલગ પ્રકાર આવ્યા. તો બસ આ જ છે. આપણે એમાંથી શું લીધું? એક સામાન્ય ઘઉં લીધા, અને બીજા જેનો ભાવ સૌથી વધારે હોય ભાલિયા ઘઉં. ભાલિયા ઘઉંનો ભાવ સારો હોય તો ભાલિયા ઘઉં લીધા. આ 2 ઘઉંના જે છોડ હોય એ લઈ લીધા અને 2નું મિક્સર કરી દીધું. 2 ઘઉંના છોડના ભેગા કરી દીધા. એટલે હવે આપણને ત્રીજી પ્રજાતિ મળશે ઘઉંની. તો એવી જે પ્રજાતિઓ હોય ને એને સુધારેલી સંકરણ પ્રજાતિઓ કહેવાય. એવી જે પ્રજાતિઓ હોય કે જે આપણા 2 અલગ અલગ ઘઉં ભેગા કરીને નવી પ્રજાતિ બનાવી હોય ને એને સંકરણ અથવા તો સુધારેલી પ્રજાતિ કહેવાય. એવી પ્રજાતિઓના અલગ અલગ નામ આપણે આપણી રીતે જ આપીએ. કેમ કે પહેલાં તો સીધી રીતે થતા હતા ને, આ તો આપણે નવા બનાવ્યા એટલે આપણે નામ આપીએ છીએ. અરણેજ 624, અરણેજ 206, સોનાલિકા, કલ્યાણ સોના. તમે ઘણી વખત જ્યારે ઘઉંની થેલીઓ ઘેર આવશે ને તમને કીધું કંઈક જ હશે, પણ ઘેર આવે ને પછી જોજો ક્યાંક સોનાલિકા લખેલું હશે, ક્યાંક કલ્યાણ લખેલું હશે.
આવું બધું લખેલું હશે. તો આ બધું મતલબ શું છે કે આ સુધારેલી સંકરણ જાતના ઘઉં આવ્યા તમારે ત્યાં, રેગ્યુલર ઘઉં આવ્યા નથી. એટલે એનો મતલબ એવું નહીં કે ઘઉં હારા નહીં હોતા. હા તો પાછા ઘેર જઈને કે અમારા કલ્યાણના ઘઉં આવ્યા તો હારા નહીં, પાછા લઈ જાઓ. બરાબર. એટલે મૂળ વસ્તુ કેવી છે કે ઉત્પાદન ક્ષમતામાં સુધારો કરવા. ફોર એક્ઝામ્પલ કે ભાલિયા ઘઉં હોય તો જલ્દી થઈ જતા હોય, સામાન્ય ઘઉંનો વાર લાગતી હોય. સામાન્ય ઘઉંનો કદાચ પાણી વધારે જોઈએ છે, ભાલિયા ઘઉંનું ઓછું જોઈએ છે, આવા પ્રકારના ચેન્જીસ હોય બધા. તો આ બંનેનું કોમ્બિનેશન કરવાથી શું થાય કે એકના ગુણધર્મો બીજાને મળી જાય. ઓછા પાણીથી થતું હતું બીજું વધારે પાણીથી થતું હતું, તો હવે પાણી એટલું બધું નહીં આપવું પડે, ઓછા પાણી પેલો પાક બી થવા જ લાગશે. તો આવા બધા પ્રકારના જે ચેન્જીસ જોઈતા હોય ને એના માટે આવી સંકરણ પ્રજાતિઓ કાઢવામાં આવે છે. ચલો નેક્સ્ટ છે ચોખા. બીજા નંબરનું સૌથી વધુ ખવાતું. રોજ રાત્રે ખીચડી તો જોઈએ જ. બરાબર છે કોઈ એવું ના જોઈતી હોય? સરસ. જો બધા પેલું અમુક વસ્તુ કહેતા હોય ખબર, આમ બહુ હશપુષ્ટ માણસ આવે ને એટલે કે આ દાબેલી વડાપાવ ખાઈ ખાઈને દાબેલી વડાપાવ જેવો થઈ ગયો છે. બરાબર. પણ સામાન્ય રીતે જો આપણે દાબેલી વડાપાવને ઇગ્નોર કરીએ અને બીજી ધાન્ય પાકોની વાત કરીએ ને તો ચોખા છે કે જેનાથી તમારું શરીર ફૂલે. બરાબર. તમારું શરીર ફૂલવા માટે જવાબદાર પાક હોય ને તો ચોખા. ચોખાથી શરીર ફૂલે. તમે બહુ વધારે પડતા ચોખા ખાઓ ને તો શરીર ફૂલી જાય. ફૂલી જવાનું મતલબ શું છે? એ માણસ દેખાતો જાડ્યો પાડ્યો હોય પણ એમાં હોય કશું નહીં, હવા ભરાઈ ગયું હોય ખાલી. બરાબર. ચલો આ ચોખાનો પાક તમે જોઈ શકો છો કે કાપણી કરવામાં આવી રહી છે. ચોખાનો પાક થઈ ગયો, કાપણી કરી રહ્યા છે. આ ચોખાનો પાક છે, આવી રીતે ઉગી નીકળશે. આ એનો એકચ્યુઅલ જે આ દેખાય છે ને દાંડા, એ દાંડાનો ફોટો તમને અહીંયા મોટો કરીને આપ્યો છે. આ જે અંદર છે ને એની અંદર ચોખા હોય, આની અંદરથી ચોખા મળે આપણને. ચોખા કયો પાક છે? ખરીફ પાક. હા ભાઈ ચોખા એ જ ડાંગર. હા ના એટલે નેક્સ્ટ મારે એક વખત કેવું, મેં ડાંગર નહોતું લખ્યું આની પહેલાં, અત્યારે જ લખ્યું છે. પહેલાં નહોતું લખ્યું, પછી બધા પાક ભણાવી દીધા ને પછી એક છોકરો કે સાહેબ ડાંગર તો આવી જ નહીં. ચોખા એ જ ડાંગર છે, ડાંગર અલગ આવશે નહીં. ખરીફ પાક છે. ઉત્પાદનમાં બીજો ક્રમ. પહેલા ક્રમે તો આપણે ઘઉં જોઈ લીધા, બીજા ક્રમે ચોખા. કારણ શું? ઘઉંની રોટલી 2 ટાઈમ જોઈએ, ચોખા 1 જ ટાઈમ જોઈએ. ચલો સૌથી વધુ વાવેતર ખેડાના આણંદની અંદર જોવા મળે છે. સૌથી વધુ ઉત્પાદન કરે છે આણંદ. ભારતનું ગુજરાતનો ક્રમ 14મો. ભારતમાં ગુજરાતનો ક્રમ 14મો છે. વાવેતર અને ઉત્પાદન બંનેની દ્રષ્ટિએ 14મો ક્રમ મેળવ્યો છે. શેના ઉત્પાદનમાં? ચોખાના એટલે કે ડાંગરના ઉત્પાદનમાં. પણ ડાંગરની કુસ્કી. કુસ્કી એટલે શું? જ્યાં ઉપર હમણાં ફોટો જોયો ને આપણે, આમાંથી ચોખા નીકળશે, પછી આ જે બહારનું જે કવર હતું ચોખા ઉપરવાળું એ તો રહી ગયું એમને એમ. તો જે ફોતરી છે ને એને કહેવાય કુસ્કી. બરાબર. એ જે ફોતરી પડશે ને એને કુસ્કી કહેવાશે. તો ડાંગરની કુસ્કીમાંથી તેલ, ખોળ, મીણ, ટાર આ બધું મળી આવે છે. એના કારણે આપણે કુસ્કીને બી એમને એમ જવા નહીં દેતા. તમારી જાણકારી માટે કે આપણે જ્યાં ચોખાની કુસ્કી હોય ને એ વિદેશમાં એક્સપોર્ટ કરીએ છીએ. હા ખોળ, જે પશુઓને પેલું નહીં ભૂસા જેવું ખાવા આપતા એ ખોળ. જે પશુઓને ભૂસા જેવું આવે છે ને ખાવા મળે છે ને એ ખોળ. ચલો ડાંગરની પરાળમાંથી સ્ટ્રો બોર્ડ, કાગળ, સ્ટ્રો બેગ, શેમ્પૂ વગેરે બને છે. તમે જુઓ ખાલી ચોખા જ એકલા કામના નહીં, બાકી બધી વસ્તુઓ બી કામની છે. પરાળ એટલે શું? હા ઉપરનું તો ખબર પડી ગઈ, કુસ્કી તો કહી દીધું. પરાળ એટલે શું? આ જોઈ લીધું, પતી ગયું. પછી આ બચ્યું એનું શું કરવાનું? તો આ પરાળ છે. બરાબર. જે આ ઉપર નામથી તમે લઈ લીધું એ ફોતરા નીકળી ગયા કુસ્કી, પછી બચ્યું એ શું? તો એ પરાળ. બરાબર. કે જેના સળગાવાથી દિલ્હીની અંદર પ્રદૂષણ ફેલાઈ ગયું છે. ચલો પરાળમાંથી શું શું બનાવીએ છીએ? તો સ્ટ્રો બોર્ડ્સ, કાગળ, સ્ટ્રો બેગ અને શેમ્પૂ વગેરે બનાવીએ છીએ. આ જે પરાળ છે સૌથી વધુ ઉત્પાદન આપણે ચોખાનું એનું જોઈએ, ડાંગરનું તો સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશ કરી આપે છે. હવે દિલ્હીની અંદર જ્યારે શિયાળાના સમયની અંદર સૌથી વધુ પ્રદૂષણ જોવા મળે છે ને ત્યારે દિલ્હી આક્ષેપ કરે છે ઉત્તર પ્રદેશ ઉપર કે આ લોકોએ ચોખાનો પાક પૂરો થઈ ગયો ને એટલે એમની પરાળી જડાઈ, મતલબ કે સળગાવી રાખી, એના લીધે મારા ત્યાં પ્રદૂષણ આવ્યું. બરાબર.
પહેલાં તો બધા કેવું ગયા યાર આ શું ગપ્પા મારે, એક તો પેલો યુપીવાળો યુપી મળગાવે ને તમારે ત્યાં પ્રદૂષણ આવી ગયું, બરાબર. પછી રિસર્ચરોએ સાબિત કરીને આપ્યું કે હા એવું થાય છે. એટલે અત્યારે હાલ સરકાર કામ કરી રહી છે કે ભાઈ આ જે પરાળી હોય એ બધી લઈ લેવાની ખેડૂતો પાસેથી સસ્તા ભાવે, બીજા કોઈ પણ રીતે ખેડૂતો પાસેથી એને મેળવવાની અને એનું બીજું કોઈ રીતે યુઝ કરવાનું. અલ્ટિમેટલી તો ખેડૂતો બાળી જ નાખે છે, કોઈ કહેતા કોઈ જાતનો નફો મેળવતા નહીં, ઉલટાનું પર્યાવરણમાં પોલ્યુશન ફેલાવે છે. તો બેટર છે કે આપણે એમની જોડેથી લઈ લઈએ અને આવું કંઈક બનાવીએ તો એનાથી બી રોજગાર ઊભા થશે. સરકાર હાલ આવા પ્રયત્નો કરી રહી છે, પણ આપણે યાદ રાખવાનું બને શું શું છે? સ્ટ્રો બોર્ડ, કાગળ, સ્ટ્રો બેગ અને શેમ્પૂ. ચોખામાંથી દારૂ પણ બનાવાય છે, બરાબર. દારૂ એટલે આપણું જે આલ્કોહોલ છે ને એની જ વાત કરવામાં આવી છે, બરાબર. આપણે મોસ્ટલી આલ્કોહોલ માટે અલગ અલગ વસ્તુઓ જોતા આવ્યા છીએ કે ભાઈ આ વસ્તુ આલ્કોહોલ, આ વસ્તુ આલ્કોહોલ. ચોખાના આલ્કોહોલની વાત કરીએ ને તો ચીન ફેમસ છે ચોખાના આલ્કોહોલ માટે. ત્યાં એક મંદિર છે કે જ્યાં આલ્કોહોલ ચડાવવામાં આવે છે, બરાબર છે. આલ્કોહોલ ચડાવવાનું એટલે સામાન્ય બોટલ નહીં ચડાવવાની, કેન ચડાવવાના, બરાબર. કેન ચડાવવાના ને એમાં સ્પેસિફાય હોય ચોખાનો જે હોય દારૂ એ ચડાવવામાં આવે. અને ત્યાં કેવું છે, આખો એક મોટો સ્ટોર રૂમ બનાવી દીધો છે. આ બધા કેન પડી રહ્યા હોય, તમે 10 વર્ષ પહેલાં આપ્યું તો 10 વર્ષ પહેલાંનું બી ત્યાં પડ્યું જ હોય, બરાબર. પછી જે એક લિમિટેશન્સ આવે ને એ ચેક કરતા રહે થોડા સમય, એક ક્વોલિટી ક્રિએટ થાય ને એના પછી એનું વેચાણ સ્ટાર્ટ થાય પ્રસાદ રૂપે, બરાબર. એટલે આપણા ભારતમાં રહીએ છીએ એટલે નહીં મળતું. ચલો, સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રૂડકી. સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? રૂડકી ખાતે. એને ડાંગરની ફોતરીમાંથી સિમેન્ટ બનાવ્યો છે. ડાંગરની જે ફોતરી હતી એમાંથી શું બનાવ્યું? સિમેન્ટ. અને આ ખાલી એવું ના હોય બનાવી દીધો પછી સિમેન્ટથી બાંધીને પછી પડી ગયું, એવું ના હોય. સિમેન્ટ કરતાં મજબૂતાઈ વધારે આવી હોય તો જ આ વસ્તુ માર્કેટમાં આવે, એના વગર ના આવે. સિમેન્ટ જે હાલનો સિમેન્ટ છે એની સમકક્ષતા આ સિમેન્ટ સારો, એ કોન્ડિશન થાય પછી જ આ વસ્તુ માર્કેટમાં આવે. પણ એના માટે ઘણી બધી પ્રોસેસ હોય, ઘણા બધી ટેકનિકલ્સ હોય, ઘણા બધા રસાયણો યુઝ થયા હોય, બધું જ થયું હોય. હવે એ બધું કરવામાં ટાઈમ વેસ્ટિંગ થાય, કોસ્ટિંગ થાય, બધું થાય. એટલે બની શકે કે હાલના સિમેન્ટ કરતાં મોંઘો પડે તો જલ્દી કોઈ ના બનાવે. ડાંગરની ફોતરી બળતણ તરીકે વપરાય છે. આપણે કહી દીધું હળગાઈ જ નાખે છે. 15% સિલિકા હોય છે ડાંગરની ફોતરીમાં. શું હોય તો 15% સિલિકા, જે શુદ્ધ સિલિકોન પૂરું પાડે છે. સિલિકોનનો યુઝ ધાતુ તરીકે આપણે કરતા હોઈએ છીએ. એ 15% સિલિકોન, શુદ્ધ સિલિકોન 15% સિલિકામાંથી પ્રાપ્ત થાય. ડાંગરની કુસ્કીમાંથી તેલ બનાવવામાં આવે છે. મેં કીધું એક્સપોર્ટ કરીએ છીએ, એમને એક્સપોર્ટ નહીં કરતા, આટલું બધું થાય છે. કુસ્કીમથી આટલું બધું મળે છે એટલે એક્સપોર્ટ થાય છે. તેમાંથી 40% ખાદ્ય તેલ છે, બરાબર, જે વનસ્પતિ ઘી તરીકે ઓળખાય છે. ડાલડા ઘી. ડાલડા ઘી વેચે છે, આ તો કે સસ્તું વેચે ડાલડા ઘી છે, તો બીજું કંઈ નહીં હોતું, એમાં ચોખાની કુસ્કીનું તેલ હોય છે. બાકીનું 60% સાબુ અને ફેટી એસિડ ઉદ્યોગમાં વપરાય છે. જે તેલ કાઢવામાં આવ્યું હતું ડાંગરની કુસ્કીમાંથી 100% હતું. 100%માંથી 40%નો ઉપયોગ આપણે શેમાં કર્યો? ખાદ્ય તેલની અંદર, વનસ્પતિ ઘી માટે. બાકીનું જે 60% હતું એમાંથી સાબુ બનાવ્યો, ફેટી એસિડ બનાવ્યો અને બીજા ઉદ્યોગોની અંદર એના યુઝ કરવા માટે આપી દીધું. તેલમાં કોલેસ્ટ્રોલ ઓછું હોવાથી તે તંદુરસ્તી માટે સારું છે. એટલે જ આપણે બધા કહીએ ને કે ડાલડા ઘી ખાવાથી કંઈ તકલીફ થાય કોઈ દિવસ? અને ઘી ખાવાથી, ઘી ખાય તો કે કોલેસ્ટ્રોલ વધી ગયું, ચરબી વધી ગઈ, ઘી ઓછું ખાઓ, ઘી બંધ કરી દો, ઘી ના ખાઓ, આવું બધું થાય. ડાલડા ઘી ખાતા હોય તો કે કંઈ નહીં, ડાલડા ઘીમાં કશું ના થાય. ચલો, રાઈસ બ્રાન ઓઇલ. એટલે ભાઈ હવે ઘેર જઈને એવું ના કહેતા કે ડાલડા ઘી મંગાવો, કંઈ થતું નહીં, મારા માથે ના પડતા. ચલો, રાઈસ બ્રાન ઓઇલ. રાઈસ બ્રાન ઓઇલ બી ચોખામાંથી બનાવવામાં આવે છે. ચોખાન થતા રોગની વાત કરીએ તો બ્લાસ્ટ, પાનનો ઝાડ, ગલત આંજીઓ. અત્યાર સુધી આના રોગ ક્યારેય પૂછાયેલા નથી. બ્લાસ્ટ, પાનનો ઝાડ, ગલત આંજીઓ. સુધારેલી સંકરણ જાતોની અંદર આટલી બધી જાતો આવે છે. ફેમસ આપણે જોઈ લઈએ ખાલી કે કઈ કઈ ફેમસ છે. તો સાંઠી ફેમસ, ક્યાં ગયું? હા, જીરાસાળ ફેમસ,
નવા ગામ અત્યારે હાલ ચાલી રહી છે માર્કેટની અંદર. બસ હા, શું 34 36 અલગ અલગ હોય પાછું. 60 થી 34, 7 થી 36 બે જુદી જુદી હોય. 34 અને 36 એ મિશ્રણના પ્રમાણમાં હોય કે એક જાત કેટલી લીધી હતી ને બીજી જાતમાંથી કેટલું મિશ્રણ કર્યું છે, એ રીતે મિશ્રણના પ્રમાણમાં જુદા જુદા નામ આપેલા હોય. ચલો, મહત્વપૂર્ણ 3 છે: નવા ગામ, જીરાસાડ અને સાંઠી. યાદ રહેતી હોય તો બીજી રાખજો, જયા વિજયને બધી. કાંપની ફળદ્રુપ તથા વધુ વરસાદવાળી જમીન માફક આવે છે. કઈ જમીનમાં થશે? કાંપની જમીનમાં થશે. વરસાદ કેવો જોઈએ? તો વધારે. ત્યાર પછી જ આપણી બાજરી, શિયાળામાં જે ખાવામાં આવે છે એનો બાજરીના ડોળા આવા હોય ને આ ડોળામાંથી આપણને આ પ્રકારે બાજરી મળશે. મગ જેવું લાગે છે પણ બાજરી છે. એટલે તમે કોઈ પહેલાં હું જ કહી દઉં ને, આ મગ જેવું લાગે છે પણ મગ નહીં, બાજરી છે. થોડું શું કલર થોડો વધારે થઈ ગયો છે. ચલો, બાજરી કયો પાક છે? ખરીફ. ખરીફ એટલે ચોમાસું, બરાબર. ઉનાળુ પાછા કે હા. ખરીફ એટલે તો જાહેર એટલે યાર તમને કોઈ ગમે તેવું કહે, તમને સાચું આવડવું જોઈએ, બરાબર. મેં સાચું બોલીને ખોટું કરાવ્યું તો તમે ખોટું કરી નાખ્યું. ખરીફ એટલે ચોમાસું, એ યાદ રાખવાનું. હું સાચું જ બોલ્યો હતો, મેં તમને ભરાવવા માટે ખોટું કર્યું, તમે ફસાઈ ગયા. કંઈ નહીં, ચલો યાદ રાખજો. ખરીફ પાક એટલે ચોમાસું પાક. અને બાજરી કયો પાક છે? લખીને આપ્યું છે યાર. ખરીફ પાક છે. ચલો, ઉનાળામાં જાહેર થાય છે બાજરી, મને ખબર છે, પણ આપણે લેવાનો મૂળ શેમાં હોય? ચોમાસામાં, બરાબર. હવે તો કેવું છે કે સિંચાઈનું પાણી આપો એટલે ગમે ત્યારે થાય, પણ મૂળ બાજરીને પાણી વધારે જોઈએ એટલે એ ચોમાસામાં થાય. ચલો, ખરીફ પાક છે. ઉત્પાદનમાં ત્રીજા ક્રમે પહેલાં આપણે ઘઉં જોયું, બીજું આપણે ડાંગર એટલે કે ચોખા જોયું, અને ત્રીજો પાક આપણો કયો છે? બાજરી. તદ્દન ઓછા વરસાદવાળા અને છીછરી તથા ઓછી ફળદ્રુપ જમીનવાળા પ્રદેશોમાં લેવામાં આવે છે. કઈ જમીન માફક આવે છે? તો રેતાળ અને ઘોરાડું જમીન માફક આવે છે. તો આપણે જે પેલા 8 ક્લાઇમેટ ઝોન જોયા હતા ને એમાં સેટ કરતા જવાનું હતું. કયા ક્લાઇમેટ ઝોનમાં રેતાળ અને ઘોરાડું જમીન આવી હતી, આ રીતે સેટ કરવાનું છે. ચલો, એટલે તમને ખબર પડી જોઈએ કયા ક્લાઇમેટ ઝોનમાં કયા પાક આવે છે એમ. આપણે નકશામાં ડિફાઇન કરવાનું બધું અલગ અલગ. જિલ્લામાં મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ખેડા, પાટણ, બનાસકાંઠા. હવે એવું ના કહેતા સૌરાષ્ટ્રમાં રેતાળ પ્રદેશ નહીં, ઘોરાડું જમીન તો છે ને, તો લેવાશે. ચલો, સૌથી વધુ વાવેતર ક્યાં થાય? બનાસકાંઠા. સૌથી વધુ ઉત્પાદન કોણ કરે? બનાસકાંઠા. મેં સ્પેસિફાઈ કરીને આપી દીધું છે કે વર્ષ 2009-10નો આંકડો મળે છે, એના પછીનો આંકડો મળતો નથી. 9-10ની અંદર બનાસકાંઠામાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન થયું હતું, એના પછી કોઈ આંકડા મળતા નહીં કે સૌથી વધુ ક્યાં થઈ રહ્યું છે. આપણે માની ચાલે 9-10થી બનાસકાંઠા જશે. રોગ કયા કયા થાય? તો અરગટ અને કુતુલ. સંકરણ જાતોની અંદર બાજરી HB 1, 2, 3, 4, બીજી કોઈ જાત છે નહીં. ભારતમાં ગુજરાતનો ઉત્પાદનમાં ક્રમ ત્રીજો. ભારતની અંદર ઉત્પાદનની દ્રષ્ટિએ ત્રીજો. શાના ઉત્પાદનમાં? બાજરીના ઉત્પાદનમાં. ઘઉંના ઉત્પાદનમાં કયો હતો? 7મો. ડાંગર એટલે કે ચોખાના ઉત્પાદનમાં કયો હતો? 14મો કે 12મો? 14મો. અને બાજરીના ઉત્પાદનમાં કયો છે? ત્રીજો. પહેલું છે રાજસ્થાન, બીજું છે મહારાષ્ટ્ર, ત્રીજું છે ઉત્તર પ્રદેશ, ત્રીજું ગુજરાત છે, ચોથું ઉત્તર પ્રદેશ. ત્યાર પછી છે જુવાર, જ્વાર, કે જેને આપણે નહીં ખાતા, આપણે ચકલા માટે લાવીએ છીએ, બરાબર. આમાં ક્યાં ઘરવાળા કે ચકલા માટે જ્વાર લેતા આવજો, હા એ જ જુવાર છે. આવું દેખાય બાજરીને જેવું જ, પણ દાણો અલગ આવે. ચલો, ખરીફ પાક છે. ખરીફ પાક એટલે કેવો પાક? હાલ કીધું છે આટલી વખત, હવે તો જવાબ આવવા જોઈએ. ચોમાસું પાક. શિયાળાનું ઉનાળામાં પણ લેવાય છે. ઉત્પાદનમાં કયો ક્રમ છે? 5મો ક્રમ છે. સ્ટાર્ટિંગમાં જેમ જોતા એ અહીંયા ચોથા નંબરે છે, પણ ગુજરાતની અંદર ઉત્પાદનમાં કયો નંબર આવે છે? 5મો. 60 થી 100 સેન્ટીમીટર વરસાદ માફક આવે છે. બેસર પ્રકારની જમીન માફક આવશે. જમીન કઈ માફક આવશે? તો બેસર. વરસાદ કયો?
60થી 100 સેન્ટીમીટર. ચલો જિલ્લા ભાવનગર, સુરત, તાપી, બનાસકાંઠા, વડોદરા, મહેસાણા, ભરૂચ, નર્મદા. યાદ નહીં રહેત ચાલશે. ભરૂચ જિલ્લામાં શિયાળુ પાક તરીકે લેવામાં આવે છે. આવું યાદ રાખવાનું અલગ હોય ને તો, કેમ કે પાક કયો છે? ચોમાસું ખરીફ પાક છે, ચોમાસું પાક છે, પણ શિયાળામાં ક્યાં લેવાય છે? તો ભરૂચમાં લેવાય છે. સૌથી વધુ વાવેતર ક્યાં થાય? સૌથી વધુ ઉત્પાદન કોણ કરે? સુરત. 9-10. એના પે અપડેટ જ નહીં કર્યું આ લોકોએ. જાત યાદ નહીં રહે ચાલશે. રોગ છે રાતડો અને સુકારો. પાકની ફેરબદલી કપાસ સાથે થાય. બરાબર, આપણને ખબર છે કે એક સાથે એક જ જમીન પર એકનો એક પાક લે ના કરાય, બાકી જમીનની ફળદ્રુપતા જતી રહે, પછી પાક થાય જ નહીં. એટલે આપણે શું કરીએ છીએ કે એક પાક અલગ લઈએ, બીજો પાક અલગ લઈએ. તો પાકની ફેરબદલીઓ માટે બી કેવું હોય કે પાક ડિસાઇડ હોય કે ભાઈ આ એક પાક લીધો ને તો આના પછી તમારે આ પાક લેવો જોઈએ, તો એનું ઉત્પાદન સારું મળશે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહેશે. તો કારણ શું હોય? તો અલગ અલગ પાક છે ને અલગ અલગ પોષક તત્વો જમીનમાંથી મેળવતા હોય. ફોર એક્ઝામ્પલ કે જુવારે અમુક જે પોષક તત્વો જમીનમાંથી મેળવી લીધા છે, હવે જમીનમાંથી એ પોષક તત્વો જતા રહે એટલે 0-0 ના થઈ ગયા હોય, પણ ઘટી તો ગયા હોય ને. હવે એના પછી તમે ફરી એ જ લેલા કરો તો એ બધા પોષક તત્વો 0 થઈ જશે એટલે લાસ્ટ. તો એના માટે શું કરીએ આપણે? નક્કી કરીએ કે હવે એવો પાક લો કે જે એ પોષક તત્વો લેતું જ ના હોય, એના સિવાયના પોષક તત્વો લેતું હોય. એટલે કપાસ લઈએ, કપાસ લઈશું તો જુવાર સિવાયના અધર પોષક તત્વો લેશે એટલે જમીનની અંદર ફળદ્રુપતાનું પ્રમાણ જળવાઈ રહેશે. ક્લિયર? એટલે આ રીતે પાક ફેરબદલી થતી હોય. હવે આપણું કપાસ, આ કપાસના નાના છોડ છે જ્યારે નાના હોય, મોટા હશે તો તમે જોયા હશે, મોટા દાંડા થયા હોય ને ભાઈ આવી રીતે આવા જો આ રીતે આ દાંડામાંથી આ રીતે રૂ બહાર નીકળેલું હોય, એ તમે જોયેલું હશે ખેતરોમાં. એટલા માટે મેં આ ફોટો રાખ્યો છે કે નાના છોડ આવા હોય. હા, પહેલાં અંદર હોય, પછી રૂ જેમ જેમ ફૂલતું જાય એમ જાતે ફૂટીને બહાર આવી જાય રૂ. બરાબર, પછી આ રૂ વીણવાનું હોય, આ રૂ વીણવા જાય બધા, એની અંદર બી પછી નાના બિયા રહી ગયા હોય એટલે પાછું એના સેક્શનમાં ફરી પાછા બધાને બેહાડીને બિયાઓ કઢાવડાવો, પછી પાછું મશીનમાં સાફ કરાવડાવો, બધું અલગ થઈ રાખે. છેલ્લે આના રેસા અલગ કરવામાં આવે, રેસા કાઢવામાં આવે, રેસા ભેગવા તાંતવામાં આવે, બધા રેસા તાંતીને ભેગું કરીને દોરો બનાવવામાં આવે, દોરો બને પછી સૂતર બનાવવામાં આવે, સૂતર બને પછી એને ફરી પાછા જે મેન આપણા કાપડના દોરા હોય ને એના માટે મોકલવામાં આવે, પછી છેલ્લે કાપડ બનાવવામાં આવે. બહુ લાંબી પ્રોસેસ છે. કાપડ એમને એમ નહીં બની જતું. આપણને એમ થાય કપાસનું તો કશું હાલતા નહીં, કાપડના આટલા બધા પૈસા કેમ લે છે? તો ભાઈ કપાસથી ડાયરેક્ટ કપડું નહીં બની જતું. ચલો, કપાસ રોકડીયો પાક આપણે જોઈ લીધેલું. વાવેતર અને ઉત્પાદનની દ્રષ્ટિએ રોકડિયા પાકની અંદર કયો ક્રમ આવે છે? પ્રથમ. સ્પષ્ટતા કરી છે કે રોકડિયા પાકમાં, બાકી તો આપણે ઘઉં જોઈ લીધું છે. ચલો, ભારતમાં ઉત્પાદનની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? ગુજરાત. ભારતની અંદર કપાસ ઉત્પાદનમાં પ્રથમ રાજ્ય કયું? ગુજરાત. વાવેતરમાં બીજું રાજ્ય ગુજરાત, પહેલું મહારાષ્ટ્ર. બરાબર. વાવેતરની દ્રષ્ટિએ બીજું રાજ્ય કયું? તો આપણું ગુજરાત. પણ પ્રથમ વાવેતરની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર, પણ ઉત્પાદન વધારે કોણ કરે છે? ગુજરાત. જેમ આપણે ઘઉંમાં જોયું હતું, સૌથી વધુ વાવેતર ક્યાં થતું હતું? ઘઉંનું સૌથી વધુ વાવેતર મહેસાણા. ઉત્પાદન કોણ કરતું હતું? અમદાવાદ. સેમ અહીંયા એવું છે, વાવેતર સૌથી વધુ કોણ કરે છે? મહારાષ્ટ્ર, પણ ઉત્પાદન સૌથી વધુ ક્યાં થાય છે? ગુજરાતમાં. 33% અને વિશ્વનું 3.5% કપાસ ગુજરાત ઉત્પાદિત કરે છે. ભારતનું કેટલા ટકા? 33%. અને વિશ્વનું કેટલા ટકા? 3.5%. આ કે નાની સુની વાત ના કહેવાય, કેમ કે અહીંયા તમને વિશ્વનું 3.5% કીધું છે, અને એ પણ ખાલી ગુજરાતની વાત કરે છે, ભારતની નહીં. એટલે આ બહુ મોટું એચિવમેન્ટ છે. 60થી 100 સેન્ટીમીટર વાળો વરસાદ માફક આવશે. કાળી કપાસની જમીન માફક આવે છે. કઈ જમીન માફક આવશે? કાળી કપાસની. દરેક કાળી જમીનમાં કપાસ થશે નહીં. જિલ્લા છે સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, મહેસાણા, વડોદરા, ભરૂચ. કયો પ્રદેશ જાણીતો હતો કપાસના ઉત્પાદન માટે? કાનમ. સૌથી વધુ વાવેતર સુરેન્દ્રનગર, સૌથી વધુ ઉત્પાદન ભરૂચ. આપણે એ સમયે બી જોઈ લીધું હતું. હેક્ટર દીઠ ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ કયો છે? તો ત્રીજો. હેક્ટર દીઠ ઉત્પાદનમાં ગુજરાત કયા નંબરે? ત્રીજા નંબરે. બાકી આમ કયા નંબરે હતું? પહેલા નંબરે. પહેલા નંબરે કોણ આવે છે હેક્ટર દીઠ ઉત્પાદનમાં? પંજાબ. બીજા નંબરે હરિયાણા.
ભારતમાંથી નિકાસ થતા કપાસમાં ગુજરાતનો ફાળો કેટલો જતો? 50%. ટોટલ આખા ભારતમાંથી જે 100% નિકાસ થાય છે ને એમાંથી 50% કપાસ તો ખાલી ગુજરાત નિકાસ કરે છે. આટલું સારું કપાસ આપણે અહીંયા ઉત્પાદિત કરીએ છીએ. પણ એ જ કપડાં આપણે લેવા જઈએ તો બ્રાન્ડેડ કપડાં થઈને મોંઘા મળે છે. બરાબર, આમાં કંઈ થતું નથી. આ કપાસ બહાર વિદેશમાં જાય, વિદેશવાળા એ કપાસ પાછું મોકલાવે ભારતની કંપનીઓમાં. ભારતની કંપનીઓમાં આવીને એનું કાપડ બને, કાપડ બનીને બીજી કોઈ કંપનીમાં જાય, બીજી કોઈ કંપનીમાં સિલાવા થાય, સિલાઈ થઈને પાછું માર્કેટમાં આવે અને આપણને મળે. કપાસ ભારતનું જ, બધું કામ ભારતમાં થાય અને પૈસા વિદેશવાળા લઈ જાય. ચલો, કાનમ પ્રદેશ આવી ગયો ફેમસ. ચલો, રોગ કયા કયા છે? તો સુકારો. સુકારો આની પહેલાં કયા પાકમાં આવ્યો હતો? તમે યાદ નહીં રાખ્યું? સુકારો છે નહીં અંદર આવ્યો હતો. આની પહેલાં આપણે કયો પાક જોયો? જુવાર. જુવારમાં જતો સુકારો. આપણે કીધું હતું જુવારની ફેર બદલી છે કપાસ. તો સુકારો, જુવાર અને કપાસ બંનેની અંદર જોવા મળશે. સંકરણ જાતોની અંદર છે બીટી કોટન. હાલ સૌથી વધુ ફેમસ છે બીટી કોટન. બીટી કોટન કપાસ હાલ ફેમસ છે. ગુજરાતના ખેડૂતો હાલમાં સૌથી વધુ ઉત્પાદન કરતા હોય તો દેવીરાજ અને દેવી તેજનું ઉત્પાદન કરે છે. એ સિવાય આપણી જોડે કપાસ 18, સંકરણ 4 અને ગુજરાત 67 પ્રજાતિઓ અવેલેબલ છે. સૌથી વધુ વાવેતર રાજકોટ, સૌથી વધુ ઉત્પાદન. મગફળીનું એક સ્લાઇડ આખી ઉડી ગઈ છે. મગફળી તો આવી જ નહીં અને ડાયરેક્ટ આ સ્લાઇડ જ આવી ગઈ. કંઈ નહીં, મગફળીનું આવ્યું જ નહીં. જો 6 નંબરમાં ડાયરેક્ટ જ કપાઈ ગયું. કંઈ નહીં, આપણે મગફળીનું જોઈએ. મગફળીનું સૌથી વધુ વાવેતર ક્યાં થાય? આ મગફળીનો પાક છે ભાઈ. મગફળીનું સૌથી વધુ વાવેતર ક્યાં થાય છે અને સૌથી વધુ ઉત્પાદન કોણ કરે છે? જુનાગઢ. મગફળીનો ખોળ. ખોળ એટલે જે કચરો મગફળીમાંથી મળે છે ને એ ઢોરના ખોરાક માટે ઉપયોગી છે અને એની વિદેશમાં નિકાસ પણ કરવામાં આવે છે. રોગો કયા છે? તો ગેરુ. ગેરુ રોગ આની પહેલાં ક્યાં આવેલો? ઘઉંમાં. ટેક્કા અને ઉકસુ આના રોગ પૂછાયેલા છે એટલે યાદ રાખવાના. બરાબર. આના રોગમાં કેવું હતું કે એવું નહોતું પૂછ્યું કે મગફળીમાં કયો રોગ થાય છે. રોગ આપી દીધા હતા, રોગનું આખું લિસ્ટ આપી દીધું હતું. આ રોગો કયા પાકમાં જોવા મળે છે? બરાબર. હવે એ સમયે કેવું કે ગેરુ રોગ બધાને ખબર હતી તો ઘઉં કરીને આવી ગયા હતા. ખબર પડી ગેરુ કપાસમાં બી આવે ને પાછળના બધા રોગ કપાસના હતા. એટલે યાદ રાખવાનું આપણે કે એકલું ગેરું વાંચીને ઘઉં ટીક નહીં કરી દેવાનું. કદાચ એકથી વધારે રોગ આપ્યા હોય તો જોવાના બીજા રોગ કયા છે. ચલો, સંકરણ જાતો. ગુજરાત મગફળી 6, જુનાગઢ 11, પંજાબ 1. હેક્ટર દીઠ ઉત્પાદનમાં ગુજરાત બીજા ક્રમે, તમિલનાડુ પ્રથમ ક્રમે. હેક્ટર દીઠ ઉત્પાદનની વાત થાય તો ગુજરાત બીજા નંબરે, પણ ઉત્પાદનની વાત આવે ખાલી તો ગુજરાત પહેલા નંબરે. ત્યાર પછી છે તમાકુ. બરાબર. આવું હોય તમાકુનો નાના છોડ, એમાં પછી મોટા થાય એટલે આવી રીતે ફૂલ આવે. બરાબર. હવે આ જે તમાકુ બનાવવામાં આવે છે શેમાંથી બનાવવામાં આવે છે? તમાકુ શેમાંથી બનાવે? જે બીજા જે આ પાન હોય ને ફૂલના પાન, આ ફૂલના પાનમાંથી તમાકુ બનાવે. અને આ ફૂલની અંદર જે પરાગરજ હોય ને, જે નાની દાંડીઓ દેખાતી હોય આપણને, એમાંથી અફીણને એવું બનવા જાય. એટલે તમાકુના છોડમાંથી જ અફીણ બને એવું નહીં, અફીણના છોડ અલગ આવે. પણ એ બી નશાકારક હોય એટલે અફીણમાં યુઝ કરે બધા. તમાકુ વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનો ક્રમ 3જો. વાવેતર અને ઉત્પાદનની દ્રષ્ટિએ કયો છે? 3જો. પહેલા નંબરે આંધ્રપ્રદેશ, બીજા નંબરે કર્ણાટક. અમુક ચોપડીઓમાં અપડેટ નહીં થયું હોય તો તમને બીજો ક્રમ લખેલો મળશે. સ્પષ્ટતા કરું છું, અત્યાર સુધી બીજો ક્રમ હતો. છેલ્લી અપડેટ થઈ છે લાસ્ટ યર અપડેટ થયા મુજબ હવે ગુજરાતનો ક્રમ કયો છે? 3જો. બીજા નંબરે કોણ આવ્યું છે? કર્ણાટક. સારું કહેવાય કે ગુજરાત સરકારે થોડી તો પ્રગતિ કરી. કેમ કે પાછળ જાય એટલે પ્રગતિ, તમાકુના ઉત્પાદનમાં પાછળ જાય પ્રગતિ કહેવાય. બરાબર. ચલો, લોયસ પ્રકારની બેસર જમીન વધુ અનુકૂળ છે. કયા કયા જિલ્લામાં થાય? તો ખેડા, આણંદ અને વડોદરા. કયો પ્રદેશ જાણીતો હતો? તમાકુ ઉત્પાદન માટે જાણીતો પ્રદેશ કયો હતો? ભૌગોલિક પ્રદેશો જોઈ લીધા હતા ને આપણે. તમાકુના ઉત્પાદન માટે કયો પ્રદેશ જાણીતો હતો? ચરોતર. ચરોતરનો પ્રદેશ જાણીતો છે તમાકુ ઉત્પાદન માટે. ભૂલી નહીં જવાનું, બધું યાદ રાખવાનું.
આમે આપણા સન્ડે જૂના પેપરોમાંથી ટેસ્ટ છે, એના પછીના સન્ડેથી આપણે 50-50 માર્ક્સ સબ્જેક્ટ વાઇઝ એડ થતા જશે. પછી સ્પેશિયલ સબ્જેક્ટનું જ આવશે કે અત્યાર સુધી જેટલું ચાલ્યું છે એટલામાંથી 50 માર્ક્સ એ રીતે એડ થશે. તમારે તમારી તૈયારી રાખવાની જ છે. હવે ચલો, ચરોત્તર પ્રદેશ અહીંયા આપેલો જ છે, ખેડા અને આણંદ. સંકરણ જાતો આપેલી છે અલગ અલગ, એનું કંઈ કામ નહીં. આપણે બીજા પાકોની વાત કરીએ આપણે તો GNFC ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોઓપરેટિવ, GSFC ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને મળીને ગુજરાત એગ્રો પ્રોસેસિંગ કંપની લિમિટેડની સ્થાપના કરેલી છે. 3 કંપનીઓ ભેગી થઈને એક કંપની સ્થાપી. બરાબર. કઈ 3 કંપનીઓ છે? તો ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોઓપરેટિવ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોઓપરેશન. આ બધાએ ભેગા થઈને શેની સ્થાપના કરી છે? તો ગુજરાત એગ્રો પ્રોસેસિંગ કંપનીની સ્થાપના કરી છે. ગુજરાત એગ્રો પ્રોસેસિંગ કંપની લિમિટેડ દ્વારા કેળ, શેરડી, પપૈયા, મરચી, જુદા જુદા ફળો, આયુર્વેદિક ઔષધિઓના છોડ ટિશ્યુ કલ્ચરથી તૈયાર કરવામાં આવે છે. ટિશ્યુ કલ્ચર આપણે ભૌગોલિક પ્રદેશો ચાલતા હતા ને ત્યારે જોઈ લીધું હતું. બરાબર. ટિશ્યુ કલ્ચર શેમાં જોયું હતું આપણે ભૌગોલિક પ્રદેશોમાં? ચલો, આપણે ટિશ્યુ કલ્ચર સમજ્યા હતા ભૌગોલિક પ્રદેશો ચાલતા હતા ત્યારે. શેની અંદર? દરિયા કિનારામાં બી જોયું હતું. દરિયા કિનારામાં બી આપણે જોઈને આવ્યા છીએ. બોલો. ખારેક ઉત્પાદનમાં જોયું હતું. મુન્દ્રા ખાતે ખારેક ઉત્પાદન માટે કઈ પદ્ધતિ યુઝ થાય છે? તો ટિશ્યુ કલ્ચર પદ્ધતિ યુઝ થાય છે. તો અહીંયા બી આ એ જ વસ્તુ કરી રહ્યા છે. કયા કયા પાકો માટે? તો ફળફળાદી માટે કરી રહ્યા છે અને આયુર્વેદિક પાકો માટે કરી રહ્યા છે ટિશ્યુ કલ્ચર. કચ્છમાં ટિશ્યુ કલ્ચરથી ખારેક ઉછેરાય છે. એરંડાના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમે. એરંડાના ઉત્પાદનમાં ગુજરાત કયા નંબરે છે? ક્યાં? ભારતમાં નહીં, વિશ્વમાં. ગુજરાત એકલું જેટલું ઉત્પાદન કરે છે ને એટલું બીજો કોઈ દેશ ભેગો થઈને નહીં કરી શકતો. ક્લિયર? ગુજરાત એકલું જેટલું ઉત્પાદન કરીને આપે છે એરંડાનું એટલો બીજો કોઈ દેશ ભેગો થઈને નહીં કરીને આપી શકતો. વિશ્વના કુલ ઉત્પાદનના 67% એરંડા ગુજરાતમાં થાય છે. કેટલા ટકા? 67%. તાકાચક બધા ભેગા થઈને બીજું ઉત્પાદન કરીને આપે ના થાય. ચલો, ભારતમાં થતા એરંડા ઉત્પાદનના 80% ગુજરાતમાં ઉત્પાદિત થાય છે. ભારતના કુલ ઉત્પાદનના કેટલા ટકા? 80%. આ 80% એ વિશ્વના કેટલા ટકા છે? 67%. તો વિચારો ભારત કેટલું ઉત્પાદન કરીને આપે છે. વિશ્વમાં ભારતનું એરંડાનું ઉત્પાદન જોવા જઈએ તો કેટલું થઈ જશે? 80 એ 67 600 એ કેટલું થાય? હા ભાઈ, આ બાકી તમારી ટકાવારી છોડો. ટકાવારી ચલાવશે સાહેબ, પછી આ બધું જોઈશું. ભારતમાં તલના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલો છે? 21%. ભારતમાં તલના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 21%. એટલે સારો એવો છે. ગુજરાતની 2 ઓઇલ પામ નર્સરી આવેલી છે. એક છે સુરત મોલવડ ફાર્મ અને બીજી છે વલસાડની અંદર પરિયા ફાર્મ. પરિયા ફાર્મ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલું છે. વલસાડ કૃષિ યુનિવર્સિટી નવસારીમાં છે, વલસાડમાં નહીં. પણ આ ફાર્મ જે છે એ વલસાડમાં છે. સૂર્યમુખીનું વાવેતર. સૂર્યમુખીનું વાવેતર કયા 2 જિલ્લાઓમાં થાય છે? તો કચ્છ અને સુરેન્દ્રનગરમાં. ખાદ્ય તેલ ઉપરાંત ફૂલમાંથી ટોનિક અને બીમાંથી આલ્કોહોલ બનાવી શકાય છે. ક્લિયર? આપણે સૂર્યમુખીના તેલનો યુઝ કરીએ છીએ. સનફ્લાવર ઓઇલ, અત્યારે તો એડવર્ટાઇઝ બી સારી સારી આવે છે બધાની સનફ્લાવર ઓઇલ માટે. તો એ સૂર્યમુખીના તેલનો યુઝ આપણે ખોરાક તરીકે પણ કરીએ છીએ. એ સિવાય એનો યુઝ શેની અંદર થાય છે? તો ટોનિકમાં યુઝ થાય છે. અને જે એના સૂર્યમુખીના જે બી આવે છે એ બીનો આપણે યુઝ કરીએ છીએ આલ્કોહોલ બનાવવા માટે. બટાટાનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠામાં આપણે જોઈ લીધું છે. ડુંગળીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન ભાવનગર. ડુંગળી સૌથી વધુ ક્યાં થાય છે? ભાવનગરમાં. ગાંધીનગર સિવાય તમામ જિલ્લામાં વાવેતર અને ઉત્પાદન થાય છે. શેનું? ડુંગળીનું. ડુંગળીનું વાવેતર અને ઉત્પાદન ક્યાં નહીં થતું? ગાંધીનગરમાં નહીં થતું, બાકી બધી જગ્યાએ થાય છે. કેરીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કોણ છે? વલસાડ. આપણે વલસાડની કેરી તો ખાતા જ નહીં. ચલો, કેરીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કોણ છે? વલસાડ. બીજા ક્રમે કોણ આવે છે? જુનાગઢ. તો વલસાડની કઈ કેરી ફેમસ છે? હાફૂસ કેરી. અને જુનાગઢની કઈ કેરી ફેમસ છે? કેસર કેરી.
માગો જ કેરી માર્કેટમાં જઈને હાપુસ કેરી, કેસર કેરી લાવો ને. ચલો, કેળાનું સૌથી વધુ, આનું કારણ બીજા એવું નહીં કે આપણે માર્કેટમાં જઈને હાપુસ કેરી નહીં માંગી શકતા. માર્કેટમાં હાપુસ કેરી છે જ નહીં, જઈને માંગજો ખબર પડશે. કેમ કે હાપુસ કેરી ભારતમાં રહેતી જ નહીં, જતી જ રહે છે વિદેશમાં. વિદેશવાળા હાપુસ કેરી જ માંગે છે, એ કેસર કેરી નહીં માંગતા. એટલે કેસર કેરી આપણને ખવડાવવામાં આવે છે અને હાપુસ કેરી એ લોકોને મોકલવામાં આવે છે. ચલો, કેળાનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન ક્યાં થાય? ખેડા જિલ્લાની અંદર. વિશ્વમાં ગુજરાત 13મા ક્રમે આવે છે કેળા ઉત્પાદનમાં. વિશ્વમાં 13મો ક્રમ. ખાલી ગુજરાત લીધું એટલે એની ઉપર 12 દેશ હશે, 12 કન્ટ્રીસ આવશે કે જે ગુજરાત કરતાં વધારે ઉત્પાદન કરે છે. 13મા નંબરે એકલું ગુજરાત આવી જશે. જામફળનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? ધોળકા ફેમસ. હા, આર્યન ધોળકા. ધોળકા અને ભાવનગર જાણીતા છે શેના ઉત્પાદન માટે? તો જામફળના ઉત્પાદન માટે. ચીકુનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? વલસાડ. વલસાડમાં ચીકુ સૌથી વધુ થાય છે. ચીકુની અલગ અલગ પ્રજાતિઓ બી વલસાડની અંદર જોવા મળશે. દાડમનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય? ભાવનગર. દાડમ સૌથી વધુ ક્યાં થશે? ભાવનગરમાં. ગુજરાતનું ફળ ઉત્પાદનમાં ક્રમ 9મો. ગુજરાતનો ભારત કક્ષાએ શાકભાજી ઉત્પાદનમાં ક્રમ 12મો. ફળ ઉત્પાદનમાં કયો? શાકભાજી ઉત્પાદનમાં 12મો. જીરું ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમે. આની પહેલાં ક્યાં આવ્યું હતું વિશ્વમાં પ્રથમ ક્રમે? એરંડા ઉત્પાદનમાં. બીજા શેમાં આવ્યું? જીરુંમાં. સૌથી વધુ ઉત્પાદન કયા બે જિલ્લા કરે છે? બનાસકાંઠા અને મહેસાણા. મહેસાણાના ઊંઝા ખાતે માર્કેટ આવેલું છે. મહેસાણાના ઊંઝા ખાતે શું આવેલું છે? માર્કેટ. સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા મહેસાણા. વિશ્વનું કુલ ઉત્પાદનના 36% ઉત્પાદન ગુજરાતમાં થઈ જાય છે. ભારતના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલો? 45%. તો વિશ્વમાં ભારત કેટલા ટકા? 33નું. આ 36નું તો ડબલ કરી જ દેવાનું ને, કેમ કે 45 જ છે. આનાથી તો ડબલ હશે જ. 70-75% ખાલી ભારતમાંથી મળે છે. શું? ઝીરો. વરિયાળીના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ. મુખવાસ, આપણો મુખવાસ વરિયાળી, બરાબર. હા, પણ અમુક ગામડાઓમાં તમે જાઓ ને તો મારો એક પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ છે. અમે ઉનાળાના સમયમાં એક ગામડે ગયા હતા. હવે ઓળખતા ના હોય કંઈક એ હોય એટલે શું કોકને પૂછવા માટે બેસીએ એટલે ગામડાનો આવકાર બહુ સારો હોય. બેસાડે કે આ તમે બેસો, પેલા ભાઈ આવે છે તમને મૂકી જાય છે. બેસાડ્યા પછી બૂમ પાડી ઘેર છોકરીને કે મહેમાન આવ્યા છે, શરબત લેતા આવો. એટલે આપણે તો વિચારમાં કયો શરબત આવશે, બરાબર છે. તો કંઈ નહીં, એ લોકોએ કશું ના કર્યું. વરિયાળી પડી હતી, વરિયાળી ઉપર પેલું ઘરણું આવે ને એમાં વરિયાળી મૂકી દીધી અને પાણી રેડી દીધું, લઈને આપી દીધું. વરિયાળી એમનો શરબત છે. પણ ખરેખર મેં એમાં વરિયાળીનો જે ટેસ્ટ આવે છે ને ખાવામાં બી નહોતો આવતો. એટલે આપણને વરિયાળી મળે છે એ ખબર નહીં ક્યાંથી મળે છે. એ લોકો જોડે વરિયાળી સારી હોય છે, બરાબર. એટલે વરિયાળીના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. આવા એક્સપિરિયન્સ કરવાના બધા, યાદ બી રાખવાના, ભૂલી નહીં જવાના. ચલો, વિશ્વના કુલ ઉત્પાદનના 67% ગુજરાતમાં થાય. બીજા કોઈની તાકાત નથી કે એનાથી બધા કરીને બતાવો. ભારતના કુલ ઉત્પાદનમાં 82% ગુજરાતમાં, બરાબર. વધારે ના કરી બતાવવાની તાકાત કેમ નહીં? કેમ કે 67% છે, ટોટલ જ 100% હોય. 100માંથી 67 તો ગુજરાત કરી જ લે છે. નેક્સ્ટ છે ઈસબગુલ. ઈસબગુલના ઉત્પાદનમાં ગુજરાત બીજા નંબરે. વિશ્વમાં બીજા નંબરે કોણ છે? ગુજરાત. કયા ઉત્પાદનમાં? ઈસબગુલના ઉત્પાદનમાં. પ્રથમ ક્રમે કોણ આવે છે? વિચારો, વિશ્વમાં પહેલું રાજસ્થાન ને બીજું ગુજરાત. બીજો કોઈ દેશ ઈસબગુલ પેદા કરે છે કે નહીં એ જ સવાલ થઈ ગયો. ચલો, વિશ્વના કુલ ઉત્પાદનમાં 35% ભારતમાં થાય. ફૂલોના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં 12મા ક્રમે. આની પહેલાં 12મા ક્રમે ક્યાં આવ્યો હતો? શાકભાજીમાં. ચલો, પોરબંદર નજીક મોછા ગામ બાયો વિલેજ જાહેર કરાયેલું છે. પોરબંદરનું મોછા ગામ બાયો વિલેજ તરીકે જાહેર થયેલું છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, ખાસ યાદ રાખવાનો છે આપણે. ચલો, ખેતીઓ આપણી પૂરી થઈ ગઈ, બરાબર. ખેતીનો ટોપિક મોસ્ટલી એવું છે
કે આપણે બધું યાદ જ રાખવાનું છે, બધો ફેક્ટ ડેટા છે, કંઈ સમજવાનું નહીં થતું, કંઈ જાણવાનું નહીં થતું, બધો ફેક્ટ ડેટા આવશે, બધું યાદ જ રાખવાનું કમ્પલસરી થઈ ગયું છે. 8 એગ્રો ક્લાઇમેટ ઝોન જોયા હતા, 8 એગ્રો ક્લાઇમેટ ઝોન યાદ રાખવાના. એની અંદર શું યાદ રાખવાનું હતું? તો ઝોનનું નામ શું છે, એમાં વરસાદ કેટલો થાય છે અને એમાં કયા કયા જિલ્લાઓ સમાવેશ છે. આટલું આપણે જોવાનું કીધું હતું કે આટલું ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી આપણે બીજા અમુક પાક જોયા. એ પાકની અંદર ક્યાંક ક્યાંક તમે વરસાદની માત્રા પણ જોઈ. 2 પાકની અંદર વરસાદની માત્રા આવી હતી, તો એ પ્રમાણે તમારે એને સેટ કરવાનું છે કે આ કયા એગ્રો ક્લાઇમેટ ઝોનમાં આવશે. એ સિવાય તમે અમુક જગ્યાએ પાકની અંદર જિલ્લા જોયા કે આ પાકનું ઉત્પાદન આ જિલ્લાઓમાં સારું થાય છે, તો તમારે એ પણ એગ્રો ક્લાઇમેટ ઝોનમાં સેટ કરવાનું કે આ પાક કયા એગ્રો ક્લાઇમેટ ઝોનની અંદર થયો. તો આ રીતનું તમારે ઘેર જઈને આટલું હોમવર્ક કરવાનું છે. આ પીડીએફમાં મળી જશે આજે જ. ઘેર જઈને આ એક હોમવર્ક તમારે કરવાનું થશે કે તમારે એગ્રો ક્લાઇમેટ ઝોન સાથે બધાને સેટ કરવાના છે કે કયા એગ્રો ક્લાઇમેટ ઝોનની અંદર કયો પાક આવે છે અને કયો વિસ્તાર આવે છે. ક્લિયર? ચલો, કેટલા વાગ્યા છે? ટાઈમ શું દેવો? બસ, તો આપણે જમીનો ચાલુ કરીએ. ચલો, જમીન દેખાતી જ નહીં. પાછળ જમીન મૂકી હતી પણ દેખાતી જ નહીં. હા, લાઇટ વધારે આવી ગઈ, બીજું કંઈ નહીં. ચલો, જમીનની વાત કરીએ. ડેફિનેશન જોઈએ પહેલાં તો ખડકોની ખુલ્લી સપાટી પર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ, વરસાદ વગેરે બળોના કારણે ખવાણ થતાં ખડકોનો ભૂક્કો બને છે. આ ખડકોમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળવાથી જમીન બને છે. ફરીથી આખું રિપીટ કરીએ, શાંતિથી સાંભળો, જોઈ લો, વાંચી લો ફરી તમે જાતે. ખડકોની ખુલ્લી સપાટી પર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમ, વરસાદ વગેરે બળોના કારણે ખવાણ તથા ખડકોનો ભૂક્કો બને છે. આ ખડકોમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળવાથી જમીન બને છે. ક્લિયર? ખવાણ એટલે ઘસારણ. પથ્થર ઘસાઈ જઈને જે એનું રચકણ મળે એ ખવાણ થયું કહેવાય. ક્લિયર? જમીન કેવી રીતે બની ખબર પડી ગઈ? જમીનની અંદર 3 વસ્તુઓ સમાવિષ્ટ છે: જૈવિક દ્રવ્યો, હવા અને પાણી. આ 3 વસ્તુ સમાવિષ્ટ છે જમીનની અંદર. આબોહવાની અસરના પરિણામે તળ ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ પ્રાણીજ અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલા અસંગઠિત પદાર્થોના પાતળા સ્તરને જમીન કહે છે. આ બીજી ડેફિનેશન આવી. આ બીજી ડેફિનેશન થોડીક અટપટી નગરી છે, એટલા માટે મેં બીજી વખત મૂકીશ. પહેલાં વખત તો તમે વધારે કન્ફ્યુઝ થાત ને, પહેલું આગળવાળું સમજ્યા ને એ સમજતા નહીં, એટલે મેં એને પાછળ રાખ્યું, પહેલું તો ખબર પડી જાય. ચલો, આબોહવાની અસરના પરિણામે તળ ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિજ પ્રાણીજ અવશેષો સડવાથી બનતા જૈવિક દ્રવ્યોથી તૈયાર થયેલા અસંગઠિત પદાર્થોના પાતળા સ્તરને જમીન કહેવાય છે. આપણે ઉપર જોયું હતું, એમાં જૈવિક દ્રવ્યો આવ્યું હતું જમીન માટે. તો આ જૈવિક દ્રવ્યો કયા છે એ અહીંયા આપી દીધું કે જૈવિક દ્રવ્યો ક્યાંથી આવશે, તો કે વનસ્પતિ અને પ્રાણી જોડેથી આવશે. બરાબર? વનસ્પતિ અને પ્રાણીનો જે કચરો છે એ જૈવિક દ્રવ્યો તરીકે કામ કરશે. જમીનના ભૌતિક લક્ષણો: એક છે રંગ, બીજું છે કણ રચના, ત્રીજું છે સ્તર રચના અને ચોથું છે કણોની ગોઠવણી. આ 4ના આધારે આપણે જમીનના ભૌતિક લક્ષણો નક્કી કરીને આપેલા છે. ઘેરા રંગની જમીનમાં જૈવિક દ્રવ્યો વધુ હોય છે. અહીંયા હતું પહેલું રંગ. રંગના આધારે ખબર પડી ગઈ કે શું વધારે હોય. ચલો, રાતા પીળા કે બદામી રંગની જમીન લોહ તત્વનું પ્રમાણ વધારે ધરાવે છે. રંગના આધારે ખબર પડી રહી છે શું છે શું નહીં. ઓકે, સમજ પડી ગઈ તો આગળ વધીએ. હવે મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ, જમીનના પ્રકારો. આપણે ચાલતા હતા પાક ત્યારે કીધું હતું કે જમીન જ્યાં જ્યાં પાકમાં આવે છે ત્યાં ત્યાં જમીન યાદ રાખજો, જમીન આગળ ચાલશે. આપણે એટલા માટે જ યાદ રાખ્યું હતું કે હવે આપણે આગળ જમીન જોઈશું ત્યારે આપણે સીધો ક્વેશ્ચન કરશું કયો પાક આ જમીનમાં લેવામાં આવે છે. ચલો, તો જમીનના પ્રકાર જોઈએ. સામાન્ય રીતે એક છે સ્વસ્થાનીય અને બીજું આવશે સ્થાનિક જમીન. સ્વસ્થાનીય જમીનની અંદર શું છે તો તળ ખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાન પર ટકી રહે તેવી જમીનને સ્વસ્થાનીય જમીન કહે છે. આગળ જોયું જમીન કેવી રીતે બને છે, એ રીતે જમીન બની ગઈ, એ જમીન ત્યાંની ત્યાં સચવાયેલી પણ રહી તો એવી જમીન કેવી કહેવાય? સ્વસ્થાનીય જમીન કહેવાય. વન પ્રદેશોમાં આવી જમીન જોવા મળે છે. વન પ્રદેશોમાં કેવી જમીન જોવા મળશે? તો
સ્વસ્થાનીય જમીન જોવા મળશે. પછી છે સ્થળાંતરિત જમીન. નદી, હિમનદી, પવન જેવા ગતિશીલ બળોના કારણે ઉદ્ભવ સ્થાનેથી ખડકબોજ અને કાંપ વગેરે સ્થળાંતર થઈ બીજી જગ્યાએ પથરાઈને જે જમીનનું નિર્માણ થાય છે તેને સ્થળાંતરિત જમીન કહે છે. ફોર એક્ઝામ્પલ કે વાવાઝોડું આવ્યું, જમીન રચના સારી હતી નહીં, બધું જમીનના રચકણો બધું ભેળી જશે વાવાઝોડામાં, માટી થઈ જાય ને વાવાઝોડું આવે ત્યારે. એનો મતલબ શું થયો? બધું ક્યાંકથી રચકણને બધું લઈને આવ્યું છે. તો આ જ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે. ભાઈ રચકણને બધું જે છે એ હલકું હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું રહે, વાવાઝોડું જ્યાં ઠરી જાય ત્યાં પડી જવાનું. તો એ સમયે જ્યાં જે રચના રચાય એને શું કહેવાય? સ્થળાંતરિત જમીન. આ જમીન કેવી હોય? ફળદ્રુપ, કેમ કે કાંપ આવે એની અંદર. જૈવિક અને ખનિજ દ્રવ્યોના સૂક્ષ્મ માટીકણોનું પ્રમાણ વધુ હોય. સૂક્ષ્મ માટીકણો હવામાં ઉડીને આવ્યા છે તો સૂક્ષ્મ રહેવાના. ચલો હવે જમીન અને ખેતી આપણે જોઈ લીધું. જમીનની જ વાત કરીએ. જમીનના મુખ્ય 7 ભાગ. ખેતીમાં 8 એગ્રો ક્લાઇમેટ ઝોન જોયા હતા. જમીનની અંદર આપણે 7 જમીન જોઈશું. કાંપની જમીન, કાળી જમીન, ક્ષારીય જમીન, રેતાળ જમીન, પડખાઉ, પહાડી અને જંગલો. ક્લિયર? કાંપ, કાળી, ક્ષારીય, રેતાળ, પડખાઉ, પહાડી અને જંગલ. આ 7 નામ ખાસ યાદ રાખજો. કેમ કે આ 7 નામ યાદ રહેશે ને તો એની અંદરની ડિટેલ યાદ રહેશે. પછી 7 નામ યાદ નહીં રહે તો કેવું થશે ખબર? ડિટેલ યાદ આવશે પછી કઈ જમીનમાં આવતી હતી. એટલે 7 નામ બહુ ઇમ્પોર્ટન્ટ છે. 7 નામ ખાસ યાદ રાખવા પડશે. ચલો પહેલી જ આપણી કાંપની જમીન. કાંપની જમીન છે એ 50% કરતાં વધુ વિસ્તારમાં આવેલી છે. ગુજરાતનો જે સંપૂર્ણ વિસ્તાર છે એની અંદર 50% કરતાં પણ વધુ વિસ્તારની અંદર કઈ જમીન આવેલી છે? તો કાંપની જમીન આવેલી છે. 2 પેટા પ્રકાર પાડવામાં આવે છે. નદીઓના કાંપની જમીન, બરાબર. તો નદીઓના કાંપની જમીનમાં ભાઠાની જમીન, ગોરાટ જમીન, ગોરાડુ જમીન, બેસર જમીન આવા એના પ્રકાર પડશે. કિનારાની અને મુક્ત ત્રિકોણ પ્રદેશની કાંપની જમીન 2 ભાગ હતા. એક હતું નદી, બીજું છે કિનારાની અથવા તો મુક્ત ત્રિકોણ પ્રદેશની. એના કયા છે? તો કાંપ, માટી અને રેતીનું મિશ્રણ જોવા મળશે. 3 નું મિશ્રણ હશે. જમીનમાં ફોસ્ફરસ તત્વ વધુ. કયું તત્વ વધારે છે? ફોસ્ફરસ. તેથી જમીન આલ્કલિક વાળી બનેલી છે. આલ્કલી વાળી જમીન બની ગઈ છે. શેના કારણે? ફોસ્ફરસના કારણે. જમીનમાં ચૂનાનું તત્વ કેવું છે? ઓછું. ચૂનો કેવો છે જમીનની અંદર? ઓછો છે. ઉદ્ભવ કાળની દ્રષ્ટિએ એના 2 પ્રકાર પડે છે. એનો ઉદ્ભવ જે રીતે થયો એ રીતે એના 2 પ્રકાર પાડવામાં આવ્યા. એક છે ગોરાટ અને બીજું છે ભાઠાની જમીન. ગોરાટ એટલે જૂના કાંપની જમીન, જૂના કાંપની જમીન એટલે બાંગર જમીન. ક્લિયર? 2 વસ્તુ અહીંયા એક સાથે જાય છે. ગોરાટ જમીન એટલે કેવી જમીન? તો કે જૂના કાંપની જમીન. અને જૂના કાંપની જમીનને શું કહેવાય? બાંગર. બીજું છે ભાઠાની જમીન. ભાઠાની જમીન એટલે કે નવા કાંપની જમીન. અને નવા કાંપની જમીનને શું કહેવાય? ખદર. પરીક્ષામાં આ 2 વસ્તુ પૂછાય છે. બાંગર ને ખદર એટલે શું? તો બાંગર એટલે કયો કાંપ અને ખદર એટલે નવો. વાત કરીએ ગોરાટ જમીનની. જૂના કાંપની જમીન હોવાથી તેમાં ફળદ્રુપતા ઓછી છે. ફળદ્રુપતા ઓછી કેમ છે? કેમ કે જૂના કાંપની જમીન છે. જમીનનો રંગ કેવો થઈ ગયો છે? ભૂખરો. જમીનમાં ચૂનાના કંકર, રેતાળ માટી અને મરડિયા. મરડિયા એટલે કે એવા કાંકરા જેને પકવવાથી ચૂનો બનાવી શકાય. બરાબર? અહીંયા શબ્દ વાપર્યો છે જે કાંકરાના પકવીને તમે ચૂનો બનાવી શકો છો એના માટે શબ્દ વાપરાયો છે મરડિયા. આવા તત્વોથી કઈ જમીન બને છે? તો કાંપની ગોરાટ જમીન. એકલી ગોરાટ જમીન નહીં, કાંપની ગોરાટ જમીન તરીકે યાદ રાખજો. તો ગોરાટ જમીન કાંપમાં આવે છે એવું યાદ રહેશે. ફોસ્ફરિક એસિડનું પ્રમાણ વધુ અને ચૂનાનું પ્રમાણ ઓછું. 4 થી 5% સેન્દ્રિય દ્રવ્યો જોવા મળે છે. સેન્દ્રિય દ્રવ્યો કેટલા ટકા છે? 4 થી 5% છે. જંબુસર, ભરૂચ, સાબરમતી અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ખેડા જિલ્લાની અંદર. સુરતનો કેટલોક વિસ્તાર અને ડભોઈ એટલે કે વડોદરાનો વિસ્તાર આ જમીન આવરી લે છે. કઈ? ગોરાટ. કાંપની ગોરાટ જમીન. પછી છે ભાઠાની જમીન. નવા કાંપની જમીન હોવાથી ફળદ્રુપતા વધુ. રેતીનું પ્રમાણ કેટલું છે? 45%.
માટીનું પ્રમાણ કેટલું છે? 17%. સેન્દ્રિય દ્રવ્યો 5 થી 6%. જો સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ જ્યાં વધારે આવશે ને ત્યાં ફળદ્રુપતા વધારે આવશે. આ એક સીધી સિમ્પલ રીતે સમજાવી દઉં કે જ્યાં સેન્દ્રિય દ્રવ્યો વધારે ત્યાં ફળદ્રુપતા વધારે. ગોરાટ જમીનમાં કેટલું હતું સેન્દ્રિય દ્રવ્ય? 4 થી 5%. અહીંયા કેટલું છે? 5 થી 6%. તો આની ફળદ્રુપતા વધી ગઈ. નાઇટ્રોજન અને ફોસ્ફરિક એસિડનું પ્રમાણ ઓછું. નદીઓના મેદાનમાં તથા નદીઓના ટાપુઓમાં ભાઠાની જમીન જોવા મળે છે. નદીઓના મેદાનમાં અને નદીઓના ટાપુઓમાં આ ભાઠાની જમીન જોવા મળે છે. ભાલની જે જમીન છે, ભાલિયાની જમીન, એ ભાઠાની જમીન છે. આપણે ભૌગોલિક પ્રદેશો જોયા ત્યારે જોયું હતું ભાઠાની જમીન આવી હતી ભાલ પ્રદેશની અંદર. પાકની વાત કરીએ તો ઘઉં લેવાય, શાકભાજી, તરબૂચ અને શક્કરટેટી. આ વસ્તુ કઈ જમીનમાં લેવાય? તો ભાઠાની જમીનમાં લેવાય. ઘઉં તો સ્પેશિયલ આપણે જે વાત કરી હતી ભાલ પ્રદેશની એના અનુસંધાને જ છે. બાકી તો શાકભાજી, તરબૂચ અને શક્કરટેટી લઈ શકાય છે. ત્યાર પછી છે ગોરાડું જમીન. જો આ પેલી ગોરાટ હતી, આ ગોરાડું છે એટલે જ આપણે કીધું હતું કાંપની ગોરાટ જમીન, એવું યાદ રાખજો. હવે આ જમીન કઈ આવી? ગોરાડું જમીન. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશોમાં આવેલી રેતાળ કાંપની જમીન. જમીન તો કેવી છે? કાંપની જ, પણ કેવી? રેતાળ કાંપની જમીન. રેતાળ કાંપની જમીન હોય તો એને શું કહેવાય? ગોરાડું જમીન કહેવાય. મહી અને સરસ્વતી નદી વચ્ચેનો વિસ્તાર એટલે કે એમાં ખેડા, આણંદ, અમદાવાદ, વડોદરા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓ સમાવેશ થઈ જાય. આની અંદર નાઇટ્રોજન અને ચૂનાના તત્વો ઓછા હોય છે. ઉપર કેવું હતું? પોટાશ વધુ, ફોસ્ફરસ પ્રમાણસર. કાંપની જમીનોમાં જમીન ધોવાણ થતાં ત્યાં રેતાળ છીછરી જમીનનું પડ બચ્યું છે. ધોવાણ થઈ જાય એટલે શું બચે? એક પડ જ બચે ખાલી. તેવા વિસ્તારમાં આવેલી છે. માટી 10% કરતાં પણ ઓછી. માટી કેટલી હશે? 10%થી પણ ઓછી હશે. ચલો, ઝીણી રેતી 80%થી વધુ. રેતીનું પ્રમાણ વધારે હતું. પાક ઘઉં અને ડાંગર. કયા પાક લેવાય છે? તો ઘઉં અને ડાંગર 2 પાક લેવાય છે. મધ્ય ગુજરાતનો પ્રદેશ સૌથી ફળદ્રુપ પ્રદેશ માનવામાં આવે છે કે જેને આપણે ગુજરાતના બગીચા તરીકે ઓળખીએ છીએ. મધ્ય ગુજરાતનો પ્રદેશ ગુજરાતનો બગીચો. ભૌગોલિક પ્રદેશની અંદર ગુજરાતના બગીચા તરીકે આપણે કયા પ્રદેશનો ઉલ્લેખિત કર્યો હતો? ચરોતરનો. ચરોતર મધ્ય ગુજરાતમાં આવે કે ના આવે? ચરોતરનો સમાવેશ મધ્ય ગુજરાતમાં થાય કે ના થાય? હા કે ના? 4 ઓપ્શન્સ નહીં આપણે, 2 જ ઓપ્શન્સ. હા કે ના? ચલો, ના વાળા કેટલા? 1. બીજું કોઈ? હા વાળા કેટલા? હા, મને ખબર કે 2 ભલે ઓપ્શન ચાલે પણ હજી તો અડધા તો ના કંઈ જવાબ આવશે જ નહીં. બરાબર, કંઈ નહીં તો થાય. બરાબર, મધ્ય ગુજરાતની અંદર જ આપણે ચરોતર ભણ્યા હતા. ચરોતર આપણે ભણ્યા હતા જ મધ્ય ગુજરાતમાં. બરાબર, તો ગુજરાતના બગીચા તરીકે બીજો કયો પ્રદેશ ઓળખાય છે? તો મધ્ય ગુજરાત ઓળખાય છે. કયા આધારે ઓળખાય છે? તો ગોરાટું જમીનના લીધે ઓળખાય છે. ત્યાર પછી છે બેસર જમીન. ગોરાટ જોઈ લીધી, ભાઠાની જોઈ લીધી, ગોરાડું જોઈ લીધી. આ બધી કરતાં ઓછી ફળદ્રુપ જમીન કઈ છે? બેસરની. છિદ્રાળુ અને રેતાળ છે. આણંદ અને ખેડાની કાંપની જમીન તરીકે ઓળખાય છે. ભેજનો સંગ્રહ કેટલો થાય છે? તો કે ઓછો. ભેજનો સંગ્રહ ઘણો ઓછો છે. સેન્દ્રિય તત્વોનું પ્રમાણ કેવું છે? ઓછું. આપણે પહેલાં જ વાત કરી હતી, સેન્દ્રિય તત્વ જેમ ઓછા એમ ફળદ્રુપતા ઓછી, સેન્દ્રિય તત્વો જેમ વધારે એમ ફળદ્રુપતા વધારે. સેન્દ્રિય તત્વો શેના બનેલા હતા? આવી ગયું આગળ. સેન્દ્રિય તત્વો શેના બનેલા હતા? આગળ જે સ્ટાર્ટિંગવાળી સ્લાઇડો હતી ને, પહેલી 2 જમીનની ડેફિનેશનવાળી, એમાં જ આપણે કીધું હતું. સેન્દ્રિય દ્રવ્ય હવા, પાણીથી તો જમીન બનાવી હતી. તો સેન્દ્રિય દ્રવ્યો શેના બનેલા હતા? એ બીજી સ્લાઇડમાં જોયું હતું. વનસ્પતિ અને પ્રાણી. બરાબર, એમના જે કચરો છે એના દ્વારા બનેલા હતા. પાક કયો લેવાય છે? તો તમાકુ. કઈ જમીનમાં? બેસર. ગોરાડું પતી ગઈ હતી, બેસર ચાલતી હતી. હા, મને ખબર છે ટોપિક જ એવો છે, ભણાવવો પડે, શું કરીએ.
ચલો કાળી જમીન સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશ તથા નર્મદા અને તાપીના હા એકલા એકલા વાતો નહીં કરવાની, અમને બી કહેવાનું, અમને બી ખબર પડે. ચલો સૌરાષ્ટ્રના નર્મદા અને તાપીના ખીણ પ્રદેશમાં જોવા મળે છે. કઈ જમીન ચાલે છે? કાળી. હા મારે તમને કહેવું પડશે અને તો પાછા તમે જૂનું જ ચલાવજો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ટ્રેપના ખડકોમાં ઘસારાથી છૂટા પડેલા દ્રવ્યોના નિક્ષેપણથી કાળી જમીનની રચના થયેલી છે. સૌરાષ્ટ્રની જ વાત કરી છે, નર્મદા તાપીની વાત થઈ નથી. સૌરાષ્ટ્રની વાત કરે છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખડકોના ઘસારણથી છૂટા પડેલા દ્રવ્યોના નિક્ષેપણથી આ જમીન રચાઈ છે. આછા કાળા રંગની મધ્યમ કાળી જમીન સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશ તથા પંચમહાલ અને વડોદરાના પર્વત પ્રાંતિય પ્રદેશના નીચા ભાગોમાં જોવા મળે છે. પર્વત પ્રાંતિય આપણે ચલાવી દીધું, પર્વતોના પ્રકાર ચલાવ્યા ત્યારે ચલાવી દઉં. પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ ચલાવી દો. ઉચ્ચ પ્રદેશોનો લેક્ચર જેને જોવાનો બાકી હોય વિડીયો લેક્ચર જોઈ લેજો તો પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ આવી જશે. બરાબર, એટલે યાદ રાખજો મેં ચલાવ્યું એ રીતે જ છે કે જે બધું કનેક્ટ થતું જશે. એટલે આવું ના કરતા, પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશમાં મેં ચલાવ્યો છે. ચલો પંચમહાલમાં વધુ વરસાદને કારણે ડાંગરનું વાવેતર કરવામાં આવે છે. આ ખબર નહીં શું લખ્યું છે પણ પંચમહાલમાં વધુ વરસાદ પડતો હોય ડાંગરનું વાવેતર કઈ જમીનમાં કરાય છે? તો કાળી જમીનમાં કરાય છે. સૌરાષ્ટ્રના પ્રદેશોમાં મગફળી અને કપાસનું વાવેતર થાય. કાળી જમીનની અંદર સૌરાષ્ટ્રમાં શેનું વાવેતર કરાય? મગફળી અને કપાસ. ટોટલ 3 ભાગ થઈ ગયા અત્યાર સુધીમાં, એક ડાંગર, એક કપાસ અને એક મગફળી. ગુજરાતની મધ્યમ અને આછી કાળી જમીનમાં મગફળી અને મકાઈનું વાવેતર થાય છે. ચોથો પાક એડ થયો મકાઈ. કાળી જમીનના પાકો ગણવાના જ. પહેલો કયો હતો? ડાંગર ઉપર આવી ગયો. ડાંગર અહીંયા તું લખેલું ભાઈ ડાંગર યાર. કોઈ કહેતા બસ બાઉન્સર જતું હોય ને એવું જ લાગે છે બધું. ચલો બીજું હતું મગફળી કપાસ અને ત્રીજું એડ થયું મકાઈ. ચોથું ઊંડી કાળી જમીન ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વડોદરા, વલસાડમાં જોવા મળે છે. આ યાદ નહીં રહે, ચાલશે. ગુજરાતની આ કાળી કપાસની જમીન દક્ષિણ ભારતની રેગુર જમીનને મળતી આવે છે. દક્ષિણ ભારતની અંદર જે કાળી જમીન છે આપણી ગુજરાતની, એના જે ગુણધર્મો છે એ ભારતની રેગુર જમીનના ગુણધર્મો સાથે મેળ ખાય છે. આ જમીન ટ્રેપ ખડકોમાંથી રચાઈ હોવાથી તેમાં સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ ઓછું છે. કયા દ્રવ્યોનું પ્રમાણ ઓછું? સેન્દ્રિય. જમીનનો કાળો રંગ ટિટાનીફેરસ, મેગ્નેટાઇટ, કેલ્શિયમને આભારી છે. આ તત્વોના નામ આપણે ખાસ યાદ રાખીશું. કયા કયા તત્વો છે? તો ટિટાનીફેરસ, મેગ્નેટાઇટ અને કેલ્શિયમ. પરીક્ષામાં પૂછાયેલું છે કે નીચેના પૈકી કયું તત્વ કાળી જમીનમાં જોવા મળતું નથી? કાળી જમીનમાં આ તત્વો જોવા મળે છે: ટિટાનીફેરસ, મેગ્નેટાઇટ, કેલ્શિયમ. નર્મદા અને તાપીના ખીણ પ્રદેશની કાળી જમીનમાં કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ હતું, એડ શું થયું? કાર્બોનેટ. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેટાઇટ હતું, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને લો તત્વ વધુ પ્રમાણમાં છે. ફોસ્ફરસ 7 થી 8.5% જેટલી હોવાથી જમીન એસિડિક બનેલી છે. ફોસ્ફરસનું પ્રમાણ જેમ વધારે એમ જમીનની એસિડિકતા વધારે. જમીન ભેજનો સંગ્રહ વધુ પ્રમાણમાં કરી શકે છે. કાળી જમીન ભેજનો સંગ્રહ સારા એવા પ્રમાણમાં કરશે. દક્ષિણ ગુજરાતની ઊંડી કાળી જમીન કપાસની ખેતી માટે ઉત્તમ ગણાય છે. એટલા માટે જ આપણે ત્યાં કયો પ્રદેશ સ્થાપ્યો છે? ભૌગોલિક પ્રદેશોમાં જોયો તો ને, કયો પ્રદેશ હતો કપાસના ઉત્પાદન માટે? તો કાનમ. ક્યાં આવેલો હતો? ભરૂચ, દક્ષિણ ગુજરાતની જસ્ટ ઉપર. વધુ સિંચાઈ કરવાથી આ જમીન ક્ષારીય બને છે. કાળી જમીનમાં વધુ સિંચાઈ કરવામાં આવશે તો જમીન કેવી થઈ જશે? ક્ષારવાળી. ક્ષારવાળી થઈ જશે તો કંઈ નહીં કે તમાકુ લઈશું, સિંચાઈ તો કરીશું. ચલો ક્ષારવાળી બંધી હતી. ક્ષારવાળી જમીન ભાલકાંઠા તરીકે ઓળખાતા ભાવનગર, અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લાના કેટલાક વિસ્તારમાં આ જમીન જોવા મળે છે. ક્ષારીય જમીન છે. સૌરાષ્ટ્રનો ઘેડ પ્રદેશ આ પ્રકારની જમીન ધરાવે છે. શેના માટે જાણીતો હતો આ પ્રદેશ?
મગફળી ઉત્પાદન માટે. હમણાં આપણે લાસ્ટ કાળી જમીનમાં જોઈ લીધું મગફળીનું ઉત્પાદન સારું કરે. ક્લિયર? તો આમાં પરીક્ષામાં પૂછાય કે ઘેડ પ્રદેશ કેવી પ્રકારની જમીન ધરાવે છે, તો આપણે તો શું મગફળીનું ઉત્પાદન કાળી જમીનમાં થાય. મગફળીનું ઉત્પાદન સૌથી વધુ ઘેડ પ્રદેશ કરે તો કાળી જમીન ના. કેવી જમીન આવે? ક્ષારીય જમીન. ઘેડ પ્રદેશમાં કેવી જમીન છે? ક્ષારીય જમીન છે. અને મગફળીનું સૌથી સારું ઉત્પાદન ક્યાં થાય છે? તો ઘેડ પ્રદેશમાં થાય છે. પણ તમને એવું પૂછવામાં આવે કે મગફળીના ઉત્પાદન માટે કઈ જમીન જાણીતી છે? તો કાળી જમીન. મગફળીના ઉત્પાદન માટે કઈ જમીન જાણીતી? તો કાળી જમીન. ઘેડ પ્રદેશ મગફળીના ઉત્પાદન માટે જાણીતો, પણ ઘેડ પ્રદેશમાં કઈ જમીન છે? ક્ષારીય જમીન. જમીનો કાદવ કિચડવાળી હોય છે. આ દરિયા કિનારાની જમીન ઉપર મીઠાના ક્ષાર તથા ચીરોડીની પોપડી જામી જાય છે, તેથી તે ખેતી માટે બિનઉપયોગી બને છે. ઓછા વરસાદ અને ઊંચા તાપમાનને લીધે પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના અમુક વિસ્તારો અને કચ્છ જિલ્લાનો મોટો ભાગ ક્ષારીય જમીન ધરાવે છે. કારણ આપી દીધું છે. કેમ? તો કે ઓછો વરસાદ છે, તાપમાન વધારે છે. આણંદ, ખેડા અને અમદાવાદના અમુક વિસ્તારમાં અવ્યવસ્થિત જળ પરિવાહ અને ભૂગર્ભ જળની સપાટી ઊંચી હોવાથી ક્ષારીય જમીન રચાય છે. ક્ષારીય જમીન ક્યાં ક્યાં છે એ તમને અહીંયા સ્પેસિફિક કરીને આપી દીધું છે કે પાટણ, મહેસાણા, બનાસકાંઠા. અહીંયા કેમ છે? કેમ કે ઓછો વરસાદનો ઊંચું તાપમાન છે. આગળ તમને બતાવ્યું છે આણંદ, ખેડા, અમદાવાદ. તો કે અહીંયા આણંદ, ખેડા, અમદાવાદમાં કેમ છે? કેમ કે જળ પરિવાહ યોગ્ય નહીં અને ભૂગર્ભ જળની સપાટી કેવી છે? ઊંચી છે. એટલા માટે અહીંયા જમીન ક્ષારીય છે. ત્યાર પછી જ આપણી રેતાળ જમીન 25 સેન્ટીમીટરથી ઓછો વરસાદ મેળવતા પ્રદેશમાં જોવા મળે. 25 સેન્ટીમીટરથી ઓછો વરસાદ એગ્રો ક્લાઇમેટ ઝોનની અંદર કયા ઝોનમાં હતો? એક જ ઝોન આવ્યો હતો ને. 25%થી 25 સેન્ટીમીટર કરતાં ઓછા વરસાદ માટે એક જ એગ્રો ક્લાઇમેટ ઝોન આવ્યો હતો. ઉત્તર પશ્ચિમ છેલ્લો 8મો ઉત્તર પશ્ચિમ. ચલો, ગુજરાતનો ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વ ભાગ 25 સેન્ટીમીટરથી ઓછો વરસાદ ધરાવતો હોવાથી ત્યાં રેતાળ, ખડકાળ અને અફળદ્રુપ જમીનો રચાયેલી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં આવી જમીનો જોવા મળે છે. જમીનમાં માત્ર નિરંદ્રીય તત્વો હોવાથી તેનું પડ નક્કર કે સખત બને છે. મતલબ કે સારા સેન્દ્રિય પદાર્થો આમાં છે નહીં, એટલે અહીંયા લખ્યું છે કે નિરેન્દ્રિય. સેન્દ્રિય નહીં એટલે નિરેન્દ્રિય છે. મોટી કણ રચનાવાળી રેતી જોવા મળે છે. મોટી કણ રચના એટલે રેતીના કણ મોટા છે, જે તમે દરિયા કિનારે જાઓ જુઓ એવા. આ દરિયા કિનારે રેતીની મોટી કહેવાય. પછી કે સાહેબ એટલી નાના નહીં, એને જ મોટી કહેવાય. કચ્છમાં કેલ્શિયમ કાર્બોનેટ અને જીપ્સમનું તત્વ વધુ. કઈ જમીનમાં? રેતાળ જમીન ચાલે છે, ભૂલી ના જાઓ. ચલો, જમીન પાણી ઝડપથી શોષી લે છે. કઈ જમીન? રેતાળ જમીન. ખબર છે, રેતી છે, બધું પાણી શોષાઈ જશે. તેથી ખેતી માટે બિનઉપયોગી છે. ગમે એટલું પાણી નાખશો હશે જ નહીં તો કામમાં શું આવશે? સિંચાઈની સુવિધા સાથે ખેતી કરી શકાય છે. તમે સિંચાઈની સુવિધા આપો, 24 કલાક પાણી આપો તો એક લિમિટેશન થશે. કેટલું શોધશે? 2 દિવસ સુધી શોધશે પાણી. ચલો, પછી ત્રીજા દિવસ તો પાણી આપશે ને. સિંચાઈથી કરશો તો તમને લાભ મળશે, અધરવાઇઝ નહીં. ત્યાર પછી છે પડખાઉ જમીન. ગુજરાતના કોઈપણ ભાગમાં વિષુવવૃત્ત જેવી પડખાઉ જમીન જોવા મળતી નથી. આ સ્ટેટમેન્ટ જીપીએસસીની પરીક્ષામાં બેઠું મૂકવામાં આવ્યું. ગુજરાતના કોઈપણ ભાગમાં વિષુવવૃત્ત જેવી પડખાઉ જમીન જોવા મળતી નથી. ડાંગમાં 250 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ જોવા મળે છે. આપણે 150 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ ક્યાં જોયો હતો? 150 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ જોયો હતો ક્યાં જોયો હતો? અંબિકા નદીની નીચે. અંબિકા નદીની નીચે કઈ પર્વતમાળા આવે? સહ્યાદ્રી. તો ડાંગ કઈ પર્વતમાળા છે? સહ્યાદ્રી. અહીંયા એ જ વસ્તુ આવી આખી. આ તમને બધું આવું પહેલાં ચલાવ્યું છે કે તમે આ પોઈન્ટ આવો ને ત્યારે બધું લિંક કરી શકો. તમારામાં લિંક થતું નહીં, એટલે મારે બધું કરાવડાવવું પડે છે લિંક. આવી રીતે લિંક કરવાનું, બરાબર? ચલો, તો 250 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ અને ગીચ જંગલોના કારણે ચૂના તથા નાઇટ્રોજનનું તત્વ ઓછું હોવાથી જમીન એસિડિક બને છે. કેવી છે જમીન? એસિડિક. માટીનું પ્રમાણ વધુ હોય છે,
તેથી વરસાદ પડતા જમીન કઠણ બની જાય છે અને સુકાતા તેમાં શીરા પડી જાય છે. માટી વધારે છે, રેતી ઓછી છે, એટલે શું થાય? હવે માટીની એક ગુણધર્મ છે, તમે ઘેર કંઈક કુંડું કે એવું લાવો ને, પછી એમાં માટી નાખી હોય, માટીની અંદર પાણી નાખજો, સંકોચાઈ જાય છે, બરાબર. પછી એને તાપમાં મૂકી દો તો કેવું સૂકું ભઠ લાગે આપણને. એ જ વસ્તુ અહીંયા કહેવામાં આવી છે. ઈંટ જેવો રતાશ પડતો રંગ ધરાવે છે. કઈ જમીન? પડખાઉ જમીન. અફળદ્રુપ અને ખેતી માટે બિનઉપયોગી છે. અફળદ્રુપ છે કેમ કે પડખાઉ છે. જમીન ધોવાણ વધુ થાય છે. પહાડી વિસ્તારોની અંદર હોય એટલે પાણી ઘસાઈ ના આવે તો જમીનનું ધોવાણ થવાનું જ છે. જમીન ધોવાણ વધારે થાય. ચલો નેક્સ્ટ જમીન છે પહાડી જમીન. પેલી હતી પડખાઉ, આ છે પહાડી. ગુજરાતના પૂર્વના ડુંગરાળ પ્રદેશમાં તથા સૌરાષ્ટ્ર અને કચ્છના ડુંગરાળ પ્રદેશોમાં જોવા મળે છે. જોવા ક્યાં મળશે? ડુંગરાળ પ્રદેશોમાં. સેન્દ્રિય દ્રવ્યનું પ્રમાણ કેવું છે? ઓછું. ધોવાણને લીધે ઢોળાવો પર જમીનનું પડ પાતળું છે અને તળિયામાં સ્તર વધુ જાડું છે. ધોવાણ થઈ ગયું છે એના કારણે શું છે તો કે જેમ ઊંચાઈ ઉપર જશો એમ પડ પાતળું મળશે, જેમ તળેટીમ જશો એમ પડ જાડું મળશે. કેમ? કેમ કે ઉપરનું બધું ધોવાઈને ક્યાં આવી ગયું છે? નીચે. જંગલોની જમીન. આશરે 10% વિસ્તાર જંગલોથી ઘેરાયેલો છે. વાત કોની કરવામાં આવે છે? ગુજરાતની. ગુજરાતનો કેટલા ટકા વિસ્તાર જંગલોથી ઘેરાયેલો છે? તો ખાલી 10%. પ્રશ્ન અહીંયા એવો થાય કે સરકારે કેટલા ટકા કીધેલો છે? સરકાર મુજબ કેટલા ટકા જમીન જંગલોથી ઘેરાયેલી હોવી જોઈએ? 33%. 33% જમીન એ જંગલોથી ઘેરાયેલી હોવી જોઈએ. અહીંયા આપણે કેટલા ટકા રાખી છે? ખાલી 10%. એટલે જ આપણે વરસાદ અનિયમિત છે, વાવાઝોડા આવે છે, બધું થાય છે. 33% રાખો તો બધું નિયમિત થઈ જાય. પણ એવું કોઈ કરવા તૈયાર નથી. અહીં તો આપણે જંગલ કાપી કાપીને બિલ્ડિંગો બનાવવા તૈયાર છીએ. 10%ની 9% કરવી છે તો રેડી. 33%ની વાત નહીં કરવાની. કંઈ નહીં, સરકાર કે અમે કરીએ, બરાબર. એટલે જ હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર મિશન 3 મિલિયન ટ્રીઝ ચાલી રહ્યું છે. મિશન 3 મિલિયન ટ્રીઝ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકલા અમદાવાદની અંદર 30 લાખ વૃક્ષો વાવવાના છે. ખાલી અમદાવાદમાં 30 લાખ વૃક્ષો વાવી દેવાના છે. અને એ પણ આ 3 મહિનામાં, ચોમાસાના ગાળામાં, ચોમાસામાં જ વાવવાના છે. અને એવું નહીં નાના નાના છોડ વાવવાના, થોડા મોટા થઈ ગયા ને એવા જ વાવવાના, સીધા વૃક્ષ જ થાય, બરાબર. બહુ સાચવવાની ચિંતા નહીં કરવાની. એમ કે બાજુ વાય નાના છોડ વાવ્યા તો સાચવવા કોણ જશે? ખાતર કોણ આપશે? પાણી કોણ આપશે? બધી તકલીફ ને. એવું જોઈએ જ નહીં. મોટા મોટા છોડ વાવો, ડાયરેક્ટ પ્રોડક્શન. એટલે 30 લાખ વૃક્ષો આપણે વાવવાના છીએ ખાલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં. આખા અમદાવાદ જિલ્લામાં પણ નહીં, ખાલી અમદાવાદ શહેરમાં. ચલો, કેટલો વિસ્તાર છે જંગલનો? 10%. જમીનમાં સેન્દ્રિય તત્વો વધારે છે. જમીનો માટીયુક્ત અને ઘોરાડું છે. સેન્દ્રિય તત્વો વધારે કેમ હશે જંગલની અંદર? આપણે કીધું સેન્દ્રિય તત્વો બને છે એના કારણે પ્રાણી અને વનસ્પતિ. જંગલમાં હોય શું? પ્રાણી વનસ્પતિ. સેન્દ્રિય તત્વો વધારે જ રહેવાના છે. ચલો, જમીનોમાં માટીયુક્ત અને ગોરાડું. જૂનાગઢની જમીનમાં ચૂનાનું તત્વ વધારે છે, ચૂનો વધારે. જ્યારે ડાંગમાં ચૂનાનું તત્વ ઓછું હોવાથી તે એસિડિક છે. ડાંગની જમીન કેવી છે? એસિડિક. જૂનાગઢની જમીન કેવી છે? એસિડિક નથી. કેમ? કેમ કે તે ચૂનાનું પ્રમાણ ઓછું છે, વધારે છે. ચૂનો ઓછો તો એસિડિક રહેશે. ચલો, હવે આજે આપણે જોઈએ બધી સ્વસ્થાનિક સ્થળાંતરિત. હવે સ્થાનિક જમીનો જોઈ લઈએ. સ્થાનિક જમીનો એટલે ગેડની જમીન. મોટા ભાગે નીચો ભૂમિભાગ વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાતા ગેડની જમીન રચાય છે. ગેડની જમીન ક્યારે રચાશે? ચોમાસાની અંદર પાણી ભરાઈ જવાથી રચાશે. ગીર સોમનાથ અને જૂનાગઢની દક્ષિણની જમીનનો વિસ્તાર ગેડની જમીન તરીકે ઓળખાય છે. ગેડનો પ્રદેશ આપણે જોયો તો જ ક્યાં આવેલો છે? જૂનાગઢમાં. ગેડ પ્રદેશ ક્યાંથી ક્યાં સુધી હતો? બોલો, ગેડ પ્રદેશ ક્યાંથી ક્યાં સુધી હતો? ચલો જલ્દી. માણાવદરથી નવી બંદર. માણાવદર ક્યાં આવ્યું? અને નવી બંદર છે. એકાદ જણને તો યાદ છે. જમીન ફળદ્રુપ હોવાથી તેમાં ડાંગર અને ફળફળાદીની ખેતી થાય છે. શેની ખેતી થાય છે?
ફળફળાદી અને ડાંગર કઈ જમીનમાં? ગેડની જમીનમાં. પછી છે ધારની જમીન. સૌરાષ્ટ્રની સમતલ અને ફળદ્રુપ એવી ખેતી માટે ઉપયોગી જમીન છે કઈ? ધાર. ડુંગરાળ પ્રદેશની નજીક જોવા મળે છે. ધારની જમીન ક્યાં જોવા મળે? તો ડુંગરાળ પ્રદેશો જ્યાં જ્યાં હોય એની બિલકુલ નજીકની અંદર ધારની જમીન જોવા મળે છે. અમરેલી અને જૂનાગઢ જિલ્લાનો કેટલોક ભાગ ધારની જમીન ધરાવે છે. મગફળીના વાવેતર માટે અનુકૂળ છે. મગફળીનું સારું વાવેતર થઈ શકે છે કઈ જમીનમાં? ધારની જમીનમાં. ધાર ચાલે, ગેળ પતી ગઈ. બરોબર. ધારની જમીનમાં મગફળીનું સારું ઉત્પાદન કરીએ છીએ. ગેળમાં તો આપણે ડાંગર જોઈ હતી. મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કરતો પ્રદેશ ગેડ પ્રદેશ. ગેડ પ્રદેશની જમીન કેવી? રેતાળ. મગફળીના ઉત્પાદન માટે કેવી જમીન માફક આવે? તો કાળી. અને મગફળીનું ઉત્પાદન કરવા માટે સ્થાનિક જમીન કઈ છે? તો ધાર. બરોબર. કેવો ખીચડ્યો થઈ ગયો. દાળ ચોખા ઘઉં ભાત બધું ભેગું થઈ ગયું કે આ કંઈ ખબર નહીં પડતી. ચલો શાંતિથી ઘેર જઈને એક ટોપ પોઈન્ટ ડિફાઇન કરીને એક સાથે લખવાના, બરાબર, અને પછી એક સાથે વાંચવાના, તો યાદ રહેશે આવી રીતે. બરાબર. મને યાદ રહ્યું છે તો તમને બી યાદ રહી શકે છે. ક્લિયર? ચલો. હા, પણ એવું હું એ જ કહું છું કે એક વખતમાં યાદ રહેશે નહીં, અને આ જરૂરી છે. આ એક રીતે સારી વાત છે કે તમારે બધું એકબીજામાં જાય છે, કે એટલીસ્ટ યાદ તો છે કે આવું આવું આવે છે. તમને એ યાદ જ ના હોય કે આવું બધું આવશે તો તમને મિક્સ થવાનો કોઈ ચાન્સ જ નહીં. તમારે મિક્સ થાય છે એનો મતલબ એવો છે કે તમને ખબર છે કે આવા પોઈન્ટ્સ આવે છે તો તમારે મિક્સ થાય છે. બસ આપણે એને ક્લેરિફાય કરવાના રહે. ક્લેરિફાય કરી લેશો તો આવડશે. ચલો નેક્સ્ટ છે ક્યારીની જમીન. માટીયુક્ત કાંપની જમીન ક્યારીની જમીન તરીકે ઓળખાય. માટીનું પ્રમાણ વધારે, ચૂનાનું પ્રમાણ ઓછું. ચૂનાનું પ્રમાણ ઓછું હોય તો જમીન કેવી હોય? એસિડિક. ભેજનો સંગ્રહ વધુ પ્રમાણમાં કરી શકે અને જમીન વધુ ફળદ્રુપ ગણાય છે. જમીન સિંચાઈ મેળવતી હોવાથી ડાંગરની ખેતી ખૂબ સારી થાય છે. સિંચાઈ મળી રહે તો ડાંગરની ખેતી સારી કરશે. ખેડા, આણંદ અને મહેસાણામાં વધુ જોવા મળે છે. આ યાદ રહે તો ઠીક છે, ના રહે તો કંઈ નહીં. ચલો પછી છે બેસર જમીન. બેસર જમીન એટલે કયા કાપની જમીન? એવું કંઈ આવ્યું હતું? એમાં શું હતું? બાંગર અને ખદર. આ જૂનો, આ નવો. બેસરમાં એવું કંઈ આવતું નથી. ખેડા અને આણંદ જિલ્લાની મધ્યમ કાળી રેતાળ કાંપની જમીન બેસર જમીનમાં આવશે. બીજી વધારાની માહિતી જમીનની જોઈ લઈએ. ગુજરાતમાં સૌથી વધુ ખારસવાળી જમીન કયા જિલ્લામાં છે? કચ્છ જિલ્લામાં સૌથી વધુ ખારાશ. ખારો પટ આવેલો છે, આખે આખો સફેદ રણ છે આપણી પાસે કચ્છની અંદર. મિલિયોલાઇટ, લાઇમસ્ટોન. લાઇમસ્ટોન એટલે ચૂનાનો પથ્થર. લાઇમસ્ટોન એટલે શું છે? ચૂનાનો પથ્થર. ખડકો દ્વારા દરિયાના પાણી કૂવામાં ખેંચાઈ આવે છે. પ્રોબ્લેમ શું થઈ રહી છે કે જમીન જે સૌરાષ્ટ્રની આસપાસ જૂનાગઢ, ગીર સોમનાથ એ બધા વિસ્તારની અંદર જે જમીન આવેલી છે એ મિલિયોલાઇટ પ્રકારની છે. આ મિલિયોલાઇટ પ્રકારની જમીનની અંદર ચૂનાનો પથ્થર આવેલો છે, મિલિયોલાઇટ. બરાબર છે. હવે આ મિલિયોલાઇટ ચૂનાનો જે પથ્થર છે એનો ગુણધર્મ શું છે? તો ખારા પાણીને ખેંચવાનો. ખારું પાણી ક્યાંથી મળશે? દરિયા કિનારા ઉપર નજીક છે તો દરિયામાંથી ખારું પાણી મળી જશે. તો બસ હવે દરિયાનું ખારું પાણી ખેંચશે તો જોડે રહેલો કૂવો છે એમાં દરિયાનું પાણી જતું રહેવાનું. તો કૂવામાંથી બી આપણને કયું પાણી મળશે? ખારું. એકચ્યુઅલમાં કૂવામાં હતું તો મીઠું જ પાણી, પણ ખારું કેમ થાય છે? મિલિયોલાઇટ લાઇમસ્ટોનના કારણે. ક્લિયર? અને મિલિયોલાઇટ લાઇમસ્ટોન શું છે? ચૂનાનો પથ્થર. 1963માં ખારલેન્ડ એક્ટ આ બાબતને લઈને ઘડવામાં આવ્યો હતો કે ભાઈ આ બધું રોકો ને ઘટ મીઠું પાણી નહીં મળે. ખાર જમીનોને નવસાધ્ય કરવાનું કાર્ય ગુજરાત રાજ્ય ખાર જમીન વિકાસ મંડળ કરે છે. મતલબ શું છે કે જે આ મિલિયોલાઇટ લાઇમસ્ટોનથી રચાયેલી જમીન છે હવે એમાંથી બહાર તો કાઢી ના લેવાય મિલિયોલાઇટ લાઇમસ્ટોનના.
તો કે આમાં આપણે બીજું શું કંઈક સુધારા વધારા કરીએ કે જેથી કરીને દરિયાનું પાણી ખેંચાઈને આવી ના જાય અને જમીન ખારી ના થાય. કેમ કે જમીનમાં ખેંચાઈને આવશે તો જમીનની અંદર બી ખારું પાણી હશે, ખારાશ હશે, તો એમાંથી તમે પાક બી નહીં લઈ શકો. કૂવામાંથી ખારું પાણી મળશે, પીવા માટે નહીં હોય, તો પછી એ જમીનનો ને વિસ્તારનો મતલબ શું રહ્યો? કે મતલબ રહે છે ખાસ ના. તો એના માટેનું સોલ્યુશન શું? તો કે દરિયા કિનારાની જે મિલોલાઇટ લાઇમસ્ટોનવાળી જમીન છે એને જો આપણે ખારાશ આવતી અટકાવી દઈએ તો આપણને બધા પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જાય. જમીન બી ખારાશવાળી ના આવે તો ખેતી બી થાય, કૂવામાં બી પાણી ખારાશવાળું નહીં આવે તો મીઠું પાણી મળશે, બધી રીતના સોલ્યુશન આવી જશે. તો એના માટે આપણે શું કર્યું છે? ગુજરાત રાજ્ય ખાર જમીન વિકાસ મંડળની સ્થાપના કરી. ક્ષારીય જમીનોને નવસાધ્ય કરવા ક્ષાર શોષક વૃક્ષો જેવા કે આ પરીક્ષામાં પૂછાય છે ભાઈ કે ક્ષાર શોષક વૃક્ષો તરીકે કયા વૃક્ષો જાણીતા છે? તો જુલીફ્લોરા અને કેસુરી. પરીક્ષામાં આ જુલીફ્લોરા પૂછાયેલું છે, બરાબર? પરીક્ષામાં જુલીફ્લોરા પૂછાયેલું છે. ક્ષાર શોષક વૃક્ષ તરીકે કયો વૃક્ષ છે? તો જુલીફ્લોરા. આ વૃક્ષો આ મંડળની સ્થાપના થઈ ને એટલે આવું ખબર પડી કે આવા વૃક્ષો આવે છે કે જે ક્ષારનું શોષણ કરી લે છે. તો એક કામ કરો, આવી જમીનોમાં આવા વૃક્ષો વાવી દો કિનારા ઉપર, તો આ બધું ક્ષાર શોષી લે છે એટલે આગળ જશે નહીં. ખાસ કરીને રણની સરહદ તથા નદી નાળાના કિનારાના પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે. કીધું ખારાશ અટકાવવા માટે. ખાર જમીનોને નવસાધ્ય કરવા માટે મુખ્ય 3 પદ્ધતિ જાણીતી છે. મતલબ કે ખારી જે થઈ ગઈ, ખારાશ જેમાં આવી ગઈ છે જે જમીનમાં, એમાંથી ખારાશ બહાર કેવી રીતે કાઢવી એના માટે આપણી જોડે 3 ટેકનોલોજી છે. પહેલી છે રાસાયણિક. રાસાયણિકની અંદર આપણે શું કરીએ છીએ? તો બધા તત્વો જમીનની અંદર એડ કરીએ. રાસાયણિક તત્વોને જમીનમાં ઉમેરી દઈએ એટલે રાસાયણિક તત્વો જમીનની ખારાશને મારી નાખશે. જીપ્સમ, ગંધક, ગંધકનો તેજાબ, મેલોસિસ, પ્રેસપડ, આ બધું જમીનની અંદર નાખીશું તો ખારાશ જતી રહેશે જમીનમાંથી. આ પહેલો પ્રકાર થયો રાસાયણિક. બીજો છે મિકેનિકલ એટલે કે યાંત્રિક. તો જમીનમાં પાળા બાંધી દેવાના અને પછી અંદર પાણી ભરી દેવાનું. જમીનમાં પાળા બાંધી શું કરવાનું? મીઠું પાણી જમીનમાં ભરી દેવાનું. આ મીઠું પાણી શું કરશે? ક્ષારના જમીનમાંથી ખેંચશે, બહાર ઉપર ખેંચીને લાવશે. જમીન હતી, જમીનની ચારે બાજુ પાળી બાંધી દીધી એવું સમજો. જમીનની ચારે બાજુ પાળી બાંધી દીધી ને એની અંદર મીઠું પાણી ભરી દીધું કૂવાનું મીઠું પાણી ભરાઈ ગયું. તો હવે એ મીઠું પાણી શું કરશે? જમીનની અંદર જે ક્ષાર છે ને એને ખેંચીને ઉપર લાવશે. એટલે પાણી જે ઉપર તમે ભરીને રાખ્યું હતું એ છેલ્લે કેવું થઈ જશે? ક્ષારવાળું. બસ તમે એ પાણી હટાવી દો, જમીનમાંથી ક્ષાર હટી ગયો. બીજું, તમે બહુ ઓછા પ્રમાણમાં બી આ વસ્તુ કરી શકો. ઓછા પ્રમાણમાં કરશો તો શું? પાણી સૂકવવા દેવાનું. છેલ્લે પાણી સુકાઈ જશે ત્યારે શું થશે? જમીનની ઉપર આખું એક લેયર બની ગયું હશે ક્ષારનું. કેમ કે પાણીની અંદર ક્ષાર આવી ગયો હતો, પાણી તો સુકાઈ ગયું, ક્ષાર થોડી સુકાઈ જાય છે. ક્ષાર તો એવો ને એવો રહેશે જમીન ઉપર. તો જમીન ઉપર આખો ક્ષારનું લેયર આવી જશે. તમે ક્ષારનું લેયર જમીન ઉપરથી હટાવી દો, ક્ષાર હટી ગયો. આ જો આમાં એ જ લખેલું છે, ક્ષારવાળી જમીનમાં ક્ષારનો સફેદ થર ઘસીને એકત્ર કરી દૂર કરી શકાય છે. તમે પાણી સુકાઈ ગયું પછી આખો થર બાજી ગયો છે એને સાઈડમાં કરી લો, ક્ષાર જતો રહેશે. ત્રીજી પદ્ધતિ છે ખેત પદ્ધતિ. જમીનમાં સેન્દ્રિય તત્વોનો ઉમેરો કરી જમીનને સુધારી શકાય છે. સેન્દ્રિય તત્વોનો ઉમેરો કરતો ફળદ્રુપતા વધારી દો એની. તમાકુ, જવ, સુગર બીટ, પાલક, ખજૂરી, ટર્નિપ, ઇક્કડ, તાંદળજો, જામફળ, કપાસ વગેરે ક્ષાર શોષી લે તેવા પાક છે. આ બધા પાકોમાં શું આવશે? ક્ષાર. તાંદળજો કોઈ માણસ વધારે ખાતો હોય તો એ માણસના કેન્સર થવાની સંભાવના મેક્સિમમ હોય. એટલે એવું ના કહેતા મમ્મીને ઘેર જઈને કે શિયાળામાં તાંદળજો ના લાવતા, બરાબર? કેમ કે આંખો માટે સારો તાંદળજો. ચલો, બિયારણનું પ્રમાણ વધુ રાખવું પડે. મતલબ શું થાય કે આવી જમીનમાં શું કરવું પડે? તો કે બિયારણ વધારે રાખવું પડે. બિયારણ વધારે નાખો તેમ છતાં ઉત્પાદન ઓછું આવે. પહેલા વર્ષે વધુ ક્ષાર વહન કરતા પાક લેવા જોઈએ અને પછી બીજા વર્ષે ઓછું ક્ષાર વહન કરતા પાક લેવા જોઈએ. એટલે કે પહેલા વર્ષે આ ઉપર આપે ને એમાં આવા પાક લઈ લો એટલે ક્ષાર મોટા ભાગનો આ પાક લઈ લેશે. એના પછી બીજા એવા પાક લો કે જેમાં ક્ષાર તો આવતો હોય પણ ઓછો આવતો હોય એવા પાક લો. એવી રીતે વાત કરવામાં આવી છે અહીંયા. પુષ્કળ પ્રમાણમાં મીઠા પાણીનો ઉપયોગ કરો. મેક્સિમમ જેટલું થાય એટલું મીઠું પાણી વાપરો. કેન્દ્રીય જમીન અને જળ સંરક્ષણ સંશોધન અને તાલીમ સંસ્થા ક્યાં આવી છે? તો વાસદ ખાતે આવેલી છે. ખાસ યાદ રાખવાની જરૂર નથી. કોતરોની જમીનની સુધારણાનું કાર્ય. બનાસકાંઠા જિલ્લાની સૌથી વધુ જમીન ખેતી હેઠળ છે. બનાસકાંઠા જિલ્લાની સૌથી વધુ જમીન ખેતી હેઠળ છે. આનો મતલબ શું થાય? ટોટલ કુલ જમીન, અમદાવાદની કુલ જમીન જે છે એમાં મોટાભાગે આપણે શું કરીએ છીએ? વસવાટ.
બિલ્ડિંગો બાંધી દીધી છે, મકાનો બાંધી દીધા છે, આ બધું જ થાય છે. તમને ખેતી જોવા મળે છે અમદાવાદના? અમદાવાદ શહેરમાં તો ક્યાંય નહીં. અમદાવાદ શહેરમાં તમને ક્યાંય કોઈ ખેતી કરતું જોવા ના મળે. ખેતર જ નહીં તો હતા એમાં આપણે બિલ્ડિંગો બાંધી છે, બરાબર. આપણે જે હાલ જે બિલ્ડિંગમાં છીએ એની નીચે પહેલાં ખેતર જ હતું. આપણી બિલ્ડિંગ બી ખેતરમાં જ ઊભેલી છે. બીજા નંબરે રાજકોટ, બરાબર. સૌથી વધુ ખેતી માટેની જમીન ક્યાં છે? બનાસકાંઠા. બીજા નંબરે ક્યાં છે? રાજકોટમાં. પડતર જમીનનું સૌથી વધુ પ્રમાણ ક્યાં છે? તો કચ્છમાં. પડતર એટલે કે કંઈ કામ જ નહીં આવતી, પડી રહી છે. ના ખેતી થાય છે ના બીજો કોઈ યુઝ થઈ રહ્યો છે, પડતર પડી રહી છે. તો ક્યાં છે? કચ્છ. અને બીજો સૌથી ઓછી ક્યાં? ડાંગ. મેક્સિમમ જમીનનો યુઝ ક્યાં થાય છે? ડાંગમાં, કેમ કે જંગલ આવેલા છે. જંગલો હેઠળની સૌથી વધુ જમીન ક્યાં છે? ડાંગમાં. કેટલા ટકા જમીનમાં જંગલ છે? 58.5% જમીન જંગલો રોકે છે. કાયમી ગોચર હેઠળની સૌથી વધુ જમીન જૂનાગઢ અને ગીર સોમનાથમાં આવેલી છે. કાયમી ગોચર, ગોચર એટલે ગાયોને ચરાવવા માટે, જે પશુ છે, ઢોર છે, એ લોકોને ચરાવવા માટેની જમીન સૌથી વધુ ક્યાં આવેલી છે? તો જૂનાગઢ, ગીર સોમનાથમાં. ગુજરાતમાં બિનઉપયોગી અને બિન ખેતીલાયક જમીન વધુ છે. કોઈ કામમાં નહીં લેવામાં આવતી અને ખેતી બી નહીં થતી એવી જમીન ગુજરાતમાં વધારે જોવા મળે. વિશ્વ મૃદા દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો 5 ડિસેમ્બર. મૃદા એટલે જમીન. વિશ્વ જમીન દિવસ અથવા તો વિશ્વ મૃદા દિવસ ક્યારે ઉજવીએ છીએ? તો 5 ડિસેમ્બરના રોજ આપણે ઉજવીએ છીએ. ખેતી માટે અગત્યનું પરિબળ કયું છે? જમીન. જમીન વગર ખેતી થવાની નહીં. પાણી હશે તમારી જોડે, આબોહવા હશે, પણ જમીન જ નહીં હોય ખેતી થોડી થવાની છે. ચલો, પડખાઉ જમીન બાગાયતી ખેતી માટે અનુકૂળ આવે છે. કઈ પડખાઉ જમીન બાગાયતી ખેતી માટે અનુકૂળ છે? એટલા માટે ત્યાં ફળફળાદી વધારે થાય છે. નારિયેળી અને તાડના વૃક્ષો ક્ષારીય જમીનમાં સારી રીતે ઉત્પાદન પામે છે. ક્ષારીય જમીન હોય તો ત્યાં કયા પાક જોવા મળે? નારિયેળી અને તાડ. તમે જુઓ નારિયેળી તાડ ક્યાં હોય? મોટા ભાગે દરિયા કિનારા પર. કાળી જમીન સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખાય છે. આ પરીક્ષામાં પ્રશ્ન બહુ બધી વખત પૂછાઈ ગયો છે કે સ્વયં ખેડાતી જમીન તરીકે કઈ જમીન ઓળખાય છે? તો કઈ આવશે? કાળી જમીન. કાળી જમીન સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખાય છે. પાણીની ચોર જમીન. પાણીની ચોર, પાણી ચોરી લે, રેતાળ જમીન. જેટલું નાખો એટલું જતું જ રહે, તો એ રેતાળ જમીન. અહીંયા આપણું જમીનનું ચેપ્ટર અને ખેતીનું ચેપ્ટર પૂરું થઈ ગયું. જમીનો અને ખેતી આપણે પૂરું કર્યું, બરાબર. યાદ કેટલું રાખવાનું છે અને કેટલું જોવાનું છે? તો આપણે ખેતી માટે બધી વાત થઈ ગઈ. જમીન માટેની વાતમાં તમને કહી દઉં કે જમીનના જેટલા 7 પ્રકાર આપણે જોયા, 7 પ્રકાર. એ 7 પ્રકારની અંદર એની અંદર જે તત્વો આવતા હોય, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, લોહ તત્વ, આ તત્વોના પ્રમાણ જોવાના કે શેમાં શું વધારે છે અને એમાં કયા પાક વધારે લેવામાં આવે છે. આનાથી વિશેષ કંઈ નહીં કરો ને તો ચાલશે. ક્લિયર? પણ આવા પોઈન્ટ પાછળ અન્યવાળા જે પોઈન્ટ જોયા ને એ બધા યાદ રાખજો ખાસ, કેમ કે એ વધારે જરૂરી છે. પ્લસ પેલું બાંગર ને ખદર ને એ બધું બી ખાસ યાદ રાખવાનું છે. ક્લિયર? બીજું યાદ નહીં રહેતો ચાલશે. ક્લિયર? તો ખેતી અને જમીન આટલે રાખીએ છીએ પૂરું. નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ ચેપ્ટર સાથે મળીશું. જંગલો હજી આપણે બાકી છે, ઉદ્યોગો બાકી છે અને બંદરો બાકી છે. જંગલ, ઉદ્યોગ અને બંદર, આ 3 વસ્તુ આપણી હજી બાકી છે.